જોઈ લો, આ છે ને આપણે સ્ટાર્ટ કરતા છે. આપણે સ્ટાર્ટિંગ પ્રાઇમ નંબરથી જ કરવું, કેમ કે તમને પ્રાઇમ નંબર એટલે હું ખબર જ હોય ને એ બધું હમણાં કામ બી બહુ આવે. વીર પ્રાઇમ નંબર એટલે હું વીર વીર તમે લોકો એવું બોલે કે જે કોઈના ટેબલમાં નહીં આવે. એકચ્યુઅલી છે ને સાચી ડેફિનેશન એવું હોય કે જેના ઓનલી બે ફેક્ટર હોય. મેં તારે બોલવાનું નહીં મળે, ના પડી ખાલી બે ફેક્ટર હોય ને તેને પ્રાઇમ નંબર કહેવાય. એક્ઝામ્પલ કયા કયા? 2 3 5 7 પછી 9 કેમ નહીં આવે? હા, 3 3 9 એટલે 11 પછી 13 પછી બીજો બોલો તમે 17 પછી 19 પછી 21 કેમ નહીં આવે? 3 7 23 પછી 29 31. જો આગળ બી આવશે, આગળ મેં લખાવી પણ ઓનલી 2 ફેક્ટર લખેલું છે ને, મેં તમને થોડુંક કહી દઉં. કયા નંબરના ફેક્ટર કરું? આના ફેક્ટર કરું 2 ને 1. એક તો નંબર પોતે આવે ને બીજો પણ કોઈ બી નંબર આપણે લઈ લઈએ. 13 લઈએ તો એના બી ફેક્ટર 13 ને 1. અને 5 લઈએ તો બી એના ફેક્ટર 5 ને 1. એટલે બે ફેક્ટર હોય, એક તો નંબર પોતે ને એક બીજો પણ. આપણે અહીંયા લખ્યા છે 27 કેમ નહીં લખેલું આમાં? 3 9 29 31 પછી 33 ના ફેક્ટર થઈ જાય, 35 ના બી થઈ જાય, 37 આવશે, 39 13 3 39 આવે, પછી 41 નૈતિક પછી શું આવે? 43 પછી 47 પછી 43 કેવી રીતના આવ્યું? હા, એ જ. એટલે તમે આજુબાજુ અંદર અંદર બધું મળીને લખ્યું છે. હા, ચાલ નહીં, કઈ નહીં. જો આ 1 થી 50 સુધીના લખ્યા છે ને, અહીંયા હજી મેં આગળ લખું, મેં 1 થી 50 સુધીના લખ્યા છે ને, પછી બીજો કયો આવે? હવે બીજો મેં નીચે લખું 53. 51 કેમ નહીં લખ્યું? 17 3 51 આવે. 53 પછી કયો નંબર આવે? 55 નહીં આવે? 57 હામાં આવે, ટેબલમાં આવે 19 3 57. એટલે આવ્યું 59 પછી 61 63 આવે કેમ? 9 7 અને 3 સાથે બી થઈ એટલે 63 નહીં આવે, 65 બી નહીં આવે, 67 પછી 69 આવે. કયા ટેબલમાં આવે? હવે આમાં નહીં આવે એનો મતલબ કોઈ ટેબલમાં આવતું હોય એવું કહીને તમે. કયા ટેબલમાં આવે 69? એટલે એકચ્યુઅલી તમને ટેબલ 3 ના ટેબલમાં આવું એમ 3 × 23 કાં તો 23 ના ટેબલમાં. એટલે ટેબલમાં આવે એના કરતાં તમે છે ને આવું યાદ રાખો, ઓનલી 2 ફેક્ટર. મેઇન ડેફિનેશન આઈડિયા છે કે જેના ખાલી 2 ફેક્ટર હોય તે પ્રાઇમ નંબર. 69 ના ફેક્ટર બહુ બધા હોય. એક તો 69 નંબર પોતે આવે, 1 બી આવે અને 3 બી આવે ને 23 બી આવે, બહુ બધા ફેક્ટર થઈ જાય. પછી કયો 69 પણ આવે? 71 73 75 77 वो ये भी 7 થી ડિવાઈડ થાય એટલે પછી હવે 79. પછી 81 આવે, 9 9 81 એટલે આમાં નહીં લખાય. 83 પછી 85 ના ફેક્ટર થાય ને, 17 5 87 87 એટલે 3 થી ડિવાઈડ થાય રહ્યો આ નંબર. 3 થી ડિવાઈડ થાય ને રહ્યો 29
29 3 એરવા આવે. તમને ખબર 3 થી ડિવાઈડ થાય નંબર કેવી રીતના લખે? આ નંબરને 3 થી ડિવાઈડ થાય કે નહીં તમારે ચેક કરવો હોય તો શું કરવાનું? 8 + 7 કરો તો 15 આવે ને. 15 3 થી ડિવાઈડ થાય એનો મતલબ આ બી 3 થી ડિવાઈડ થાય જ. એટલે એરવા 3 થી ડિવાઈડ થાય તો નહીં લખાય. 87 નહીં લખાય, પછી લખવાનો 89. પછી બીજો કયો નંબર આવે? 91 નહીં આવે. 13 7 91, 93 એ બી 3 થી ડિવાઈડ થાય. 95 બી ડિવાઈડ થાય. પછી આવશે 97. 99 તો ડિવાઈડ થાય ને, 3 થી થઈ જાય. તો આપણે 100 સુધી લખી મૂક્યા છે. તો બી હજી એક મેં વધારે લખી દે 101. આ છે ને તમને એક્ઝામ્પલમાં કામ આવશે. 101 પ્રાઇમ નંબર છે. એકાદ એક્ઝામ્પલ એવો છે કે જેમાં એરો નંબર આવતો છે. તો આટલી વસ્તુ છે. જો અમે નંબર કેવી રીતના લખ્યા ખબર? 1 થી 50 સુધીના નંબર મેં પહેલી લાઈનમાં લખ્યા. જોઈ લેવી. હા હા, કઈ નહીં, મેં લખવાનો ટાઈમ આપું ને. પણ 1 થી 50 સુધી નંબર મેં પહેલી લાઈનમાં લખ્યા. કેટલા નંબર છે એરો ટોટલ ગણી કરો? 1 થી 50 સુધીમાં 15 નંબર છે ને. આયરવા ટોટલ 15 નંબર છે. અને જો આયરવા 2 3 5 7 11 આ 5 નંબર, પછી આયરા 5 નંબર, અને પછી આયરા 5 નંબર. આયરવા 15 નંબર છે. અને આયરા બીજા નીચે લખેલા છે. બીજા નીચે નંબર લખેલા કેટલા છે? આયરા નીચે 10 લખેલા છે. નીચે આયરા કેટલા છે? 5 નંબર છે ને આયરા. અને આ બીજા 5. આયરવા 10 નંબર્સ. આયરવા મેં કેમ લખાવ્યા કરું ખબર? તમને છે ને પ્રોબેબિલિટીમાં એક સવાલ પૂછાય કે 1 થી 100 નંબરમાંથી તમે કોઈ બી એક નંબર સિલેક્ટ કરે, એ નંબર પ્રાઇમ નંબર હોય તેની પ્રોબેબિલિટી કેટલી? તો તમને પ્રાઇમ નંબર કેટલા ખબર હોવા જોઈએ? 1 થી 50 સુધીમાં કાં તો 1 થી 100 સુધીમાં. એટલા સારું આયરવા કરાવ્યું છે. પછી 101 બી આ એક્ઝામ્પલમાં કામ આવે એટલે કરાવ્યું. આગળ બી લખવા હોય તો લખાય, પણ હમણાં આટલું ચાલે. બીજા કયા નંબર આવે? કમ્પોઝિટ નંબર ખબર છે? આના હારું શું લખાય? આમાં ઓનલી 2 ફેક્ટર છે ને. આમાં કેટલા ફેક્ટર હોય? 2 કરતા વધારે ફેક્ટર. એટલા આયરવા મોર ધેન 2 ફેક્ટર. જો આપણને કામ છે ને મેઇન પ્રાઇમ નંબરનું જ છે, કેમ કે આપણે પ્રાઇમ ફેક્ટર કરવું. પણ કમ્પોઝિટ નંબર બી થોડા ઘણા આપણે લખીએ. કયું લખીએ? 2 કરતા વધારે ફેક્ટર હોય, મોર ધેન 2 ફેક્ટર છે. 2 કરતા વધારે ફેક્ટર હોય તેવો પેલો નંબર 1. 1 ના 2 ને 3 બી નહીં આવે, 4 આવે. 4 ના ફેક્ટર કયા કયા આવે? પેલું તો 4 1 તો હોય જ. બીજું 2 2 ફેક્ટર વધારે છે ને, 2 કરતા તો વધારે છે ને. 4 બી આવ્યો, 1 બી આવ્યો ને 2, ટોટલ 3 ફેક્ટર છે આના. પછી બીજો નંબર 5 તો આમાં આવે. 6 6 ના ફેક્ટર કયા આવે? 6 1 3 2 6 ના ટોટલ કેટલા ફેક્ટર છે? 4 છે ને. હા ના, 1 2 3 6 ટોટલ 4 ફેક્ટર છે. આના 3 જ ફેક્ટર છે, કેમ કે આ 2 નંબર તો સેમ જ છે. આવી રીતના બીજો નંબર કયો આવે આમાં? 8 9 10 12 14. જે આમાંની હશે ને બધા જ આમાં આવી જાય. ખાલી એક નંબર બાકી રહી ગયો, 1. 1 હામાં આવે. 1 ના ફેક્ટર કેટલા આવે? 1 એટલે છે ને આપણે યુનિક નંબરમાં લખીએ. યુનિક નંબર એટલે ખાલી ઓનલી 1 ફેક્ટર. એટલા આયરો 1 ક્યાં લખું? મેં આ બાજુ લખી દે. 1 ના ફેક્ટર શું આવે? ખાલી 1 જ આવે. તમે 1 × 1 લખે પણ એ તો નંબર તો એક જ છે ને. જેવી રીતના 2 × 2 નંબર એક જ કહેવાય, તેમાં બી આવા 1 × 1 એટલે 1 ના ફેક્ટર એક જ છે, ખાલી 1. જો 2 ફેક્ટર હોય તો આયરો પ્રાઇમ નંબર કહેવાય. 3 ફેક્ટર હોય તો કમ્પોઝિટ નંબર કહેવાય. અને મેઇન વસ્તુ સવાલ ઓડ નંબર.
તમને આ બી છે ને બધું તમને પ્રોબેબિલિટીમાં કામ આવશે. ઓડ નંબર એટલે કેવી રીતે એમ કયા કયા આવે ઓડ નંબર? 1 3 5 7 9 11 13 એક એક છોડીને લખવાનો હોય. અને ઇવન નંબરમાં કયા કયા નંબર આવે? હવે યસ તું નહીં બોલ દો. ઇવન નંબરમાં એવા 2 4 6 8 10 12 14 16. મેં કેવી રીતના યાદ રાખેલું ખબર? મેં એવું આગળ બી કીધેલું ને તમને. અહીંયા 3 છે ને, તો આમાં જો 3 લેટર છે. આ પહેલો, બીજો ને ત્રીજો. ODD 3 લેટર છે ને ટોટલ, એટલે 3 આમાં છે ઓડ નંબરમાં. અને આમાં કેટલા લેટર છે? EVEN ટોટલ 4 લેટર છે, તો 4 આમાં છે. અને એટલે જુઓ તો આવી રીતે એરો મારી દેમ. મેં આ ખાલી યાદ રાખવા સારું મેં આવી રીતે યાદ રાખેલું. મેં તો ગુજરાતી મીડિયમમાં ભણેલો. મેં ઓડ ઇવનની પહેલાં મને ખબર નહીં હતી, પછી મને ખબર પડી. અરે ખાલી આ યાદ રાખવા સારું છે. એક નંબર ખાલી યાદ રાખવા સારું છે. બધા નંબરમાં સ્પેલિંગ થોડી સેટ થવાની છે. હવે બીજું એક વસ્તુ હું કેમ તમને, મેં અમુક પ્રાઇમ ફેક્ટર લખું. આમાંથી તમારે કહેવાનું કયું રાઈટ ને કયું રોંગ. મેં એવા લખું એ ખાલી તમે જોઈ લેજો. મેં બોલા નહીં કઈ બી. જોઈ લો, અહીં લખેલું છે પ્રાઇમ ફેક્ટર્સ ઓફ 30. અને 30 ના ફેક્ટર આપણે આવી રીતના કર્યા છે, લખ્યું અહીંયા. આવી રીતના કર્યા નહીં લખ્યું, ને આવી રીતે કર્યા નહીં લખ્યું. આમાંથી કયું સાચું ને કયું ખોટું? જોઈ લો, બીજા વિચારી લો કયું સાચું ને કયું ખોટું વિચારો. હા બોલ. તને આ એરવા બી રોંગ લાગ્યા કરે? આ એરવા રાઈટ છે, આ રોંગ લાગે તને? તમારા ટેક્સ્ટબુકમાં છે ને થિયરમ 1.1 છે, વાંચો ને એરવું. થિયરમ 1.1 એમાં છે ને લખેલું છે કે કયું સાચું ને કયું ખોટું. ટેક્સ્ટબુકમાં થિયરમ 1.1 વાંચું. તમે વાંચ્યું છે ને? મને બી થિયરમ છે ને આખો યાદ નહીં મળે, પણ એમાં લખેલું શું લખેલું જરાક પાછળ, કોઈ કમ્પોઝિટ નંબરને પ્રોડક્ટ ઓફ પ્રાઇમના ફોર્મમાં લખે એવું લખેલું છે ને. તો જોઈ લો, આ 30 કમ્પોઝિટ નંબર છે. કમ્પોઝિટ નંબર જ છે, અહીંયા લખવો નહીં મળે કેમ કે આટલું દૂર સુધી લખતા નહીં મળે. અને આ પ્રાઇમ નંબર જ છે ને 2 3 ને 5. આ રાઈટ જ છે. આ બી રાઈટ છે. થિયરમમાં લખેલું છે એપાર્ટ ફ્રોમ ઓર્ડર એવું લખેલું છે ને, એનો મતલબ ઓર્ડર ચેન્જ થઈ શકે. જો આમાં 2 3 5 લખ્યા, આમાં 3 આગળ આવી ગયો છે, 2 પાછળ લખો. આ બી બરાબર જ છે. તમે આવી રીતના લખો કે આવી રીતના લખો ચાલી જાય. પણ આ રોંગ છે. આ રોંગ કેમ? 3 ને 10, આ 10 છે ને, આ 10 નહીં આવવો જોઈતો હતો. 10 ઇઝ નોટ પ્રાઇમ નંબર. આ કમ્પોઝિટ છે ને, એને આપણે પ્રોડક્ટ ઓફ પ્રાઇમના ફોર્મમાં લખવાનું. 10 પ્રાઇમ નંબર નહીં મળે. હા, 10 ના આગળ મેં ફેક્ટર કરતો તો રાઈટ હતો, પણ હમણાં 10 લખ્યો છે ને એટલા આ પ્રાઇમ ફેક્ટર નહીં મળે. અહીં મેં લખેલું છે ને પ્રાઇમ ફેક્ટર, પણ આ પ્રાઇમ નંબર નહીં મળે. એટલા આવી રીતના રોંગ આવશે. બાકી તમે આ બંને રીતે લખો ચાલી જાય. બસ ખાલી આ નંબર આગળ પાછળ થયા છે ને, આ તો એટલે ચાલી જાય. તો આ લખી લો નહીં પહેલાં, પછી આગળ મેં કરાવું. ચાલો હવે આપણે સવાલ પૂછવાનું ચાલુ કરીએ. HCF જે તમને 5 વર્ષ પહેલા સવાલ પૂછેલો હશે કોઈએ. HCF એટલે હું, તમે જે ખબર હોય તે બોલો. HCF એટલે તમને ખબર છે ને. હવે બીજું યસ, GCD એટલે હું
જેસીબી નહીં, જીસીડી એટલે હું? હા બોલ, આ એરો અપલોડ થાય. નહીં ગમે તે નહીં બોલું. અરે આ એરો છે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. જો એકચ્યુઅલી છે ને આ બંનેના મતલબ સેમ જ છે. કોઈ બુકમાં એરવા લખેલો હોય, કોઈ બુકમાં એરવા લખેલો હોય. આપણી બુકમાં ખાસ કરીને HCF લખેલું હોય, પણ આપણી જ પહેલા બુક હતી ને 4 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા, તેમાં જીસીડી લખેલું હતું. બંનેના મતલબ સેમ જ છે. ગ્રેટેસ્ટ ને હાઈએસ્ટ મતલબ સેમ જ છે ને. ગ્રેટેસ્ટ મતલબ મોટો નંબર, હાઈએસ્ટ મતલબ મોટો નંબર. કોમન ને કોમન તો સેમ જ છે. અને સુજલ ફેક્ટર એટલે 30 ના ફેક્ટર કયા કયા આવે? 2, 3. અને ડિવાઇઝર એટલે બી સેમ. જે નંબરને આવ્યો 30 થી ડિવાઈડ કરી શકીએ આપણે. 30 જે નંબરથી ડિવાઈડ થઈ શકે, એટલે બંનેનો મતલબ સેમ જ છે. પણ આપણે છે ને ખાસ કરીને HCF બોલીએ. હવે હમણાં એરો મેં શીખવાડું ને HCF ફાઇન કરતા, એ તમે 5 વર્ષ પહેલાં જે કરેલું હોય ને તેવી રીતના કરાવું. મેં તમને સવાલ પૂછું, 100 ને 200 નો હાઈએસ્ટ કોમન ફેક્ટર શું આવે? 100 ને 200, 100 ને 200 નો હાઈએસ્ટ કોમન ફેક્ટર શું આવે? તમે બહુ વિચાર્યા કરે ને, હમણાં તમને 2 સેકન્ડમાં તમને આન્સર ખબર જ નહીં પડે. એનો મતલબ કે તમે સ્કૂલમાં કર્યું છે ને આયરવા ચેપ્ટર, બધી જગ્યાએ કર્યું છે, પણ તમે ખાલી ટેક્સ્ટબુકની મેથડ કરે છે ને એક જ મેથડ, તો તમને ખબર નહીં પડે એટલું, કાં તો જલ્દી આન્સર ખબર નહીં પડે. મેં તમને 2 મેથડ કરાવું. એક તમે 5મામાં કરેલી 5th સ્ટાન્ડર્ડમાં, એ હમણાં મેં કરાવતો છે. પહેલાં મેં કહ્યું, પહેલાં મેં છે ને આયરવા નંબર રાખું 20 and 30. પછી મેં 100 ને 200 બી રાખું. 20 ના ફેક્ટર કયા કયા આવે? ફેક્ટર્સ ઓફ 20. ના ફેક્ટર્સ એટલે પ્રાઇમ નથી લખ્યું મેં. 2 બોલ્યા કરે ને 2 × 2 × 5 એ પ્રાઇમ ફેક્ટર છે. પ્રાઇમ નથી લખ્યું મેં, તો બધા ફેક્ટર લખવાના. 1 × 20 આવે ને, તો અમે કેવી રીતે લખું? 1,20. 2 × કેટલા આવે? 2 ને 10. નહીં તો મેં આવી રીતે લખું આ બાજુ. 1 × 20, 2 × 10 ને બીજું 3 × શું આવે? 3 × કંઈ નહીં આવે, 4 × 5. તો આ બધા 20 ના ફેક્ટર છે. મેં હવે લાઈનમાં લખી લેમ 1, 2, 4 અને 5, 10, 20. આ બધા ફેક્ટર્સ જ છે. તો યસ, તો પહેલાં બોલ્યો ને એમાં તો 10 નહીં બોલ્યો, તો ખાલી પ્રાઇમ ફેક્ટર બોલ્યો. મેં ખાલી પ્રાઇમ પૂછ્યું, મારે બધા ફેક્ટર પૂછી લીધા. હવે ફેક્ટર્સ ઓફ 30. થેન્ક યુ. 30 ના ફેક્ટર કયા કયા આવે? વીર જરાક બોલની. 1 × 30 આવે, પછી બીજું 2 × 15, 3 × 10, 4 × 5 × અને 6 × 5. 6 × 5 એટલે આયરવા જ નંબર. પછી બધા રિપીટ થાય, એટલે મેં આયરવા ફેક્ટર્સ લખી દેમ 1, 2, 3, 5 અને પછી આ 6, 10, 15, 30. હવે 20 ના બી ફેક્ટર લખ્યા, 30 ના બી લખ્યા. હવે HCF, આના પરથી HCF કયો? HCF એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર. નામ ઉપર લખેલું છે હાઈએસ્ટ કોમન ફેક્ટર. તો બંનેમાં કોમન શું છે? 1 કોમન છે, 2 બી કોમન છે, 5 બી કોમન છે, 10 બી કોમન છે ને. તો આપણે કયો લખવાનો અહીંયા? 20 આમાં છે, આમાં થોડી છે. અને હાઈએસ્ટ કોમન ફેક્ટર લખવાનો. H એટલે હાઈએસ્ટ. હાઈએસ્ટ એટલે આયરો આપણે લખવાનો 10. આપણે આયરો લખવાનો છે 10.
જે નંબર બધા કરતાં મોટો હોય તે. આવું તમે સ્કૂલમાં કરેલું તમે સ્કૂલમાં 5th સ્ટાન્ડર્ડમાં કરેલું તમે. આ એરવા ભલે લોકડાઉન હતું પણ એકદમ કોમન સેન્સ જેવું જ છે એરવા. હવે મેં તમને પૂછ્યું 100 ને 200 નો કોમન ફેક્ટર હાઈએસ્ટ કોમન ફેક્ટર શું આવે? 100 ને 200 નો 100 ના ફેક્ટર માં એ લખું હવે HCF ડાયરેક્ટ 100 આવે તમને ખબર પડે છે તમને? જો કેવી રીતના મેં કેવી રીતના કેમ ખબર? ફેક્ટર્સ ઓફ 100 પહેલા મેં લખું 100 ના ફેક્ટરમાં 100 આવે, બીજા બી નંબર આવે ને 50 બી આવે, બીજા બહુ બધા નંબર આવે. મેં બહુ બધા નંબર લખવાનું કામ જ નહીં મળે, બહુ બધા નંબર વિચારવાનું બી કામ નહીં મળે. 100 આવે, 50 આવે, પછી 25 આવે, પણ બહુ બધા નંબર નહીં વિચારવાના. મને ખાલી જેટલું કામ હોય ને એટલું મેં વિચારું. ફેક્ટર્સ ઓફ 200 માં કેટલા આવે? 200 ના ફેક્ટર 200 આવે ને, પછી 100 બી આવે, પછી 50 બી આવે, બહુ બધા આવે, પણ આપણે બધા નહીં વિચારવાના. આપણને ખાલી આ આન્સર જોઈએ ને, હાઈએસ્ટ કોમન ફેક્ટર કયો આવે? આયરો 100. બીજા ફેક્ટર આવે પણ તમારે વિચારવાનું કામ જ નહીં મળે. તો બરાબર ખબર પડી છે ને? હવે મેં બીજો એક સવાલ પૂછ્યો તો 500 ને 1000 નું હાઈએસ્ટ કોમન ફેક્ટર શું આવે? 500 500 ને 1000 એનો હાઈએસ્ટ કોમન ફેક્ટર શું આવે? 500 ના ફેક્ટરમાં 500 તો આવે જ ને, અને 1000 ના ફેક્ટરમાં બી આવે, તો એ બંનેનો કોમન ફેક્ટર થયો 500. તો તમે પેલી દર વખતે જે સ્કૂલમાં કરે એવું મેથડ કરે એ બધી વખતે નહીં કરવાની, એ ખાલી જરૂર હોય ને ત્યારે કરવાની. એવી મેથડ ક્યારે કરવાની ખબર? તમને નંબર આવ્યો તો એક નંબર આવ્યો 468, બીજો નંબર આવ્યો 144, આનો હાઈએસ્ટ કોમન ફેક્ટર કયો? તો હવે તમને આના ટેબલ કે એવું કંઈ આવડે નહીં, તો આમાં તમારે સ્કૂલમાં જે મેથડ કરાવી છે ને, જે આપણે કરું થોડીક વારમાં પ્રાઇમ ફેક્ટર વાળી, તે કરું. પણ બધામાં એ મેથડ કરવાની જરૂર નહીં મળે, આમાં તમને એમ જ ખબર પડી જાય ને. હવે બીજું વસ્તુ મેં બતાવી તેમ LCM. ડ્રીપ LCM નું ફૂલ ફોર્મ લીસ્ટ કોમન ફેક્ટર મલ્ટીપલ એક હા LCF LCM કયો મતલબ ભાઈ? લિસ્ટ કોમન મલ્ટીપલ. કોઈ વાર છે ને લિસ્ટના બદલે લોએસ્ટ બી લખેલું હોય. લિસ્ટ એટલે બધા કરતા નાનો, લોએસ્ટ એટલે બી બધા કરતા નાનો, એટલે મતલબ સેમ જ થાય. હા, મેં અહીંયા લિસ્ટ કોમન મલ્ટીપલ લખું, પછી સ્કૂલમાં કહે કે લોએસ્ટ કોમન મલ્ટીપલ લખાવલો, બંનેનો મતલબ સેમ જ થાય. હવે મેં આમાં કયું લખું? પહેલા આ જ લખું છે, અહીંયા લખ્યું છે ને 20 ને 30. 20 ને 30 નો LCM શું આવે? 20 અને 30 નો LCM આ મલ્ટીપલ ને લખેલા મળે, આ ફેક્ટર છે. તમને છે ને આવું કઈ સવાલ હોય કે નહીં, આવું કોઈ સવાલ તમે કરે કે નહીં, 5/20 ને અહીંયા કોઈ બીજો કોઈ નંબર લખેલો હોય 11/30, તો તમે 20 ને 30 નો LCM વિચારે. 20 ને 30 નો LCM 60 આવે ને. આ મેં કરીને જ બતાવું. મલ્ટીપલ્સ ઓફ 20. હા, 20 ના મલ્ટીપલ આને કહેવાય. આ બધા મલ્ટીપલ છે, અને મલ્ટીપલ્સ ઓફ હવે 30. તો 30 ના ટેબલમાં જે નંબર આવે તે કયો નંબર બંનેમાં આવે છે? લિસ્ટ કોમન મલ્ટીપલ કયો છે? 60. આ 60 ને આ 60. બીજો અહીંયા 120 આમાં આવશે. જો આ 20 નું ટેબલ છે ને, 20 ના ટેબલમાં 100 બી આવશે, પછી 120 બી આવશે ને, 120 અહીંયા બી છે, પણ એ 120 આપણે લખવાનું કે નહીં લખવાનું? LCM 60 લખું, 120 કેમ નહીં લખાય? 120 કોમન છે ને બંનેમાં.
આપણે લોએસ્ટ લખવાનો. લોએસ્ટ એટલે મિનિમમ જે ઓછામાં ઓછો નાનો નંબર હોય તો 60. બાકી 120 બી આવશે, 180 હોય કદાચ બંનેમાં આવશે. 30 ના ટેબલમાં 180 આવે ને, 3 6 18 એટલે 180 આવશે. 20 ના ટેબલમાં બી આવે ને, 2 9 એટલે 29 આવશે. પણ આપણે લોએસ્ટ કોમન મલ્ટિપલ લખવાનું 60. હવે મેં બીજું એક વસ્તુ એટલે આવ્યું જ 100 ને 200. નૈતિક 100 અને 200 નો LCM. 100 અને 200 નો LCM, લીસ્ટ કોમન મલ્ટિપલ. પ્રીત, પ્રીત 100 ને 200 નો LCM શું આવે? શું થયું? હું કઈ મુકાવી? ગેસ છોડો. ये काम करेगा हाँ। હા પ્રીત બોલ ની જલ્દી. આ મેં લખી લીધું છે ને, બોલ જલ્દી બોલ. 100 ના મલ્ટિપલ ખબર છે ને તમને? 100 200 300 400 અને 200 ના મલ્ટિપલ 200 400 600. આગળ બી બીજા આવે, પણ આપણો આન્સર શું છે? LCM શું આવ્યો? 200 આમાં બી છે ને આમાં બી છે. એટલે કઈ તમારે સવાલ પૂછવાનો હોય તો પૂછી લો. જો મેં પાછું કહી દે, આ મેઇન કોન્સેપ્ટ છે, આ તમારે યાદ રાખવાનો. કેમ કે તમે એક્ઝામમાં પૂછાય કે 1000 ને 2000 નો HCF કે LCM, તો તમને આના પરથી તરત ખબર પડી જાય ને. હા ને નૈતિક? પાછો સવાલ પૂછું, 1000 ને 2000 નો LCM શું આવે? 1000 અને 2000 એનો LCM. પ્રીત 1000 ને 2000 નો LCM શું આવે? 2000. હા ચાલ સુજલ તું બોલ. 1000 ને 2000 નો LCM, 1000 ને 2000 નો LCM, 1000 ને 2000 નો LCM. કેમ? 100 હા હા બરાબર, એવું બરાબર તો છે. જો એટલે આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો. તમે જે સ્કૂલમાં મેથડ કરે ને, આવા નંબર સારું નહીં હોય કે તમને આવા નંબર હોય ને કે આનો LCM ફાઇન કરો તો જ એટલો ટાઈમ લગાડવાનો તમારે. લખી લો. હમણાં મેં આપણે LCM ને HCF કરાવ્યું છે ને, એ 5th સ્ટાન્ડર્ડ જેમ કરાવ્યું. હવે મેં તમને 10th સ્ટાન્ડર્ડ જેમ કરાવું. 10th સ્ટાન્ડર્ડમાં જે તમારે સ્કૂલમાં કે બોર્ડ એક્ઝામમાં મેથડ કરવાની છે, અહીં આ મેથડ પ્રાઇમ ફેક્ટરાઇઝેશનથી તમે ખાલી જોઈ લેજો. હવે આપણે આ સ્ટાર્ટ કરીએ. 20 ને 30 નો પહેલા HCF. જો આપણે આવું કરવું, હવે 20 ના ફેક્ટર તમને સ્કૂલમાં આવી રીતના કરાવે. ફેક્ટર્સ આવી રીતના જ લખાવાની સ્કૂલમાં ફેક્ટર્સ. કાં તો કોઈ ટ્રી જેવી બનાવે તો બી કંઈ નહીં, પણ આવી રીતના મેં કરાવી દઉં. 20 ના ફેક્ટર આપણે કરવું પ્રાઇમ ફેક્ટર. તો 2 પછી અહીં શું આવે? 2 ટાઈમ્સ આવે ને, 2 ટાઈમ્સ આવે ને. પછી બીજું 10 ના ફેક્ટર 2 5 અને 5 ના ફેક્ટર 5 આન્સર. હવે નીચે શું લખીએ આપણે? 20 ના ફેક્ટર 2 ને 2 બે વાર છે ને, એટલે 2 સ્ક્વેર અને 5 એક વાર છે, તો 20 ના ફેક્ટર આવી રીતના લખ્યા છે. હવે 30 ના ફેક્ટર બી લખી લે. 2 હાથે કરે તો શું આવે? અહીંયા 50, પછી 3 હાથે કરે તો 5 અને પછી આવ્યું 5 આન્સર. તો 30 ના ફેક્ટર કયા એવા? 2 3 ને 5. આવું તમે સ્કૂલમાં કરેલું ને?
અને આવું તમને લાગે કે આયુર્વેદ થોડુંક કરેલું જેવું લાગતું છે. આગળ જે કર્યું હોય એ તમે 5 વર્ષ પહેલાં કરેલું હતું, પણ કોન્સેપ્ટ તમારે બંને યાદ રાખવાના. હવે HCF કેવી રીતના લખે? યસ, આનો HCF કેવી રીતે લખે? આના પરથી 2 નહીં આવે. જો અહીંયા મેં થોડુંક ગુજરાતીમાં લખ્યું છે, 2:1 મેં ગુજરાતીમાં લખું, કાં તો મેં એને શું કે વોટ્સઅપ લેંગ્વેજમાં લખું. બંનેમાં હોય ને પાવર ઓછો એટલે હું લખું કમ. તમારે એવો નંબર સિલેક્ટ કરવાનો કે છે બંનેમાં હોય, 20 ના ફેક્ટરમાં બી ને 30 ના ફેક્ટરમાં બી. કયો નંબર છે? 2². અહીંયા 2 નો પાવર કેટલો છે? 2 નો પાવર કંઈ નહીં હોય તો 1. તો જે બંનેમાં હોય તે લેવાનો અને પાવર તમારે ઓછો લેવાનો. પાવર 2 ને પાવર 1, તો આપણે પાવર કયો રાખવો? પાવર જે કમ, પાવર જે ઓછો હોય તે રાખવો. બીજો કયો નંબર છે બંનેમાં? कंपनी का दो लगे પાવર ઓછો લખી દે, दो लगे तो पावर लगे जाते પાવર લેસ. हैं બંનેમાં હોવો જોઈએ નંબર ને પાવર ઓછો રાખવાનો. તો 5 બંનેમાં છે ને, 5 નો આપણે પાવર કયો રાખવો? અહીંયા 5 નો પાવર અહીંયા કેટલો છે? અહીંયા પાવર 1 છે, અહીંયા બી પાવર 1 છે. તો બંનેનો 1 છે તો અહીંયા બી 1 જ રાખવું આપણે. બંને સેમ જ છે ને, પણ જે હોય તે રાખી દેવું. તો 2 ને 5 કેટલું આવે આનું મલ્ટીપ્લાય? 10. જો આપણે બીજી રીતે બી કરેલું છે આયુર્વેદ, જોઈ લો નહીં. આના પહેલાં આપણે કરેલું છે ને આયુર્વેદ વિશે, 20 ને 30 નો HCF ફાઇન કરેલો છે ને આના પહેલાં બી, તે 10 જ આવેલો ને એ બી, પણ આપણે હમણાં આવી રીતે કર્યું છે. અને LCM શું આવે? યસ, LCM માં તમારે છે ને બધી જ વસ્તુ લેવાની હોય. LCM માં તમારે બધું જ લેવાનું હોય ને પાવર જે વધારે હોય તે લેવાનું હોય, અને આમાં પાવર ઓછો લેવાનો હતો. તો LCM માં બધી વસ્તુ લેવાની, એટલે 2² ને 2 નો પાવર 1 કયો રાખવો આપણે? 2 નો પાવર 2 રાખવો. પાવર જે વધારે હોય તે રાખવાનું. 5 માં 5 નો પાવર 1 ને 5 નો પાવર 1, તો આપણે અહીંયા 5 નો પાવર 1 જ રાખવું. બીજું કંઈ બાકી રહ્યું છે? 3. તો આનું આગળ સિમ્પ્લિફાઈ કરે તો શું આવે? 2 નો સ્ક્વેર કેટલો આવે? 4. અને 5:1 એટલે 5 ને 3 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 15. અને આ બેનું મલ્ટીપ્લાય 60 આવે. તો આવી રીતના કર્યું છે. જો આ તમે આગળ બી કરેલું, આન્સર તો સેમ જ આવેલો ને, પણ મેઇન મેથડ આવી રહ્યા છે. હવે બીજો એક પેલો સવાલ 100 ને 200 નૈતિક. હવે 100 ના પ્રાઇમ ફેક્ટર બોલજો તું. પ્રાઇમ ફેક્ટર આવી રીતના કરવા પડે. 2 હાથે કરે તો 50 આવે, પછી અહીંયા 25, પછી 5 5 અને 5 1 તો 100 એટલે હું લખવાનું 2 ને 2 બે વાર છે તો 2² લખી દે, અને 5 ને 5 બી બે વાર છે તો 5². પછી આપણે 200 ના બી ફેક્ટર કરવાના. 200 ના ફેક્ટર શું કરવાના? 2 હાથે કરે તો 100, પછી 100 હાથે આપણે તો આવી જ ગયું છે, તો એ સેમ જ રિપીટ તો કરવાનું છે, પણ લખવા પડે. 250 225, પછી 5 ને 5 અને 5 1 તો હવે 200 ના ફેક્ટર શું લખવાનું? અહીંયા 2 કેટલી વાર છે? 3 તો 2 નો પાવર 3 અને 5 તો 5 નો પાવર 2. હવે HCF કેવી રીતના લખવું આપણે? જો HCF માં જે આયરુઆ લખેલું છે ને, તમને થોડુંક કોમેડી જેવું લાગતું હશે ગુજરાતીમાં કે એવી રીતના લખવું, પણ યાદ રાખવા સારું છે આયરુઆ. બંનેમાં હોય તેવો લેવાનો અને પાવર દેશ. તો બંનેમાં હોય તેવો નંબર કયો છે? 2² 2³ પાવર ઓછો એટલે કયો લેવાનો? 2². અને આમાં 5² ને 5² સેમ હોય તો આયરુઆ લઈ જ લેવાનું.
2 સ્ક્વેર એટલે કેટલા આવે 4, 5 સ્ક્વેર એટલે આ બેનું મલ્ટીપ્લાય 100, 25 4 ઝા. અને એલસીએમમાં શું લેવાનું હોય? એલસીએમમાં તમારે બધું જ લઈ લેવાનું અને પાવર જે વધારે હોય તે લેવાનું. તો બધુંમાં શું આવે? ને પ્રેત બોલીએ અહીંયા એલસીએમમાં 2 નો પાવર 2, 2 નો પાવર 3 આપણે કયો લેવો? 3 જે વધારે હોય તે. અને 5 નો પાવર 2, 2 નો પાવર 3 એટલે કેટલા આવે? 2, 2, 2, 8. અને 5 સ્ક્વેર એટલે તો 25 નું 8 હાટે મલ્ટીપ્લાય 8 હાટે મલ્ટીપ્લાય તમે આવી રીતના કરો. 25 નું 8 હાટે મલ્ટીપ્લાય છે ને, આયરો 8 જ છે ને 4 2 સાથે. તો પહેલા તમે 4 હાટે કરી નાખો 100, પછી એનું 2 હાટે એટલે 200. તો આવી રીતના આવી જાય. આ એરિયા મેથડનું નામ આયરવા છે જે લખેલું છે ને તે. આ મેથડ તમારે યાદ કામ આવશે. હવે મેં તમને થોડુંક બીજી વસ્તુ બી કરાવી દે. જો એ એટલે છે ને આવી રીતના આપણે ફેક્ટર્સ આવી જાય, ફેક્ટર આવી જાય તો તમને હાઈએસ્ટ કોમન ફેક્ટર ને લોએસ્ટ કોમન મલ્ટિપલ લખાયા ને. મેં તમને ફેક્ટર ડાયરેક્ટ લખી આપું હમણાં. મેં તમને ફેક્ટર લખી આપું 2^3, 5^4, 7 અને 11. બીજો એક નંબર લખું મેં. પહેલો નંબર તો કોઈ બી રાખ્યો છે મેં, એને બીજો નંબર બી લખું મેં. તો 2^1, 5^8 અને બીજું કયું લખું? 13. આનો HCF શું આવે? જો મેં નંબર હવે ફેક્ટર્સ આવી રીતના કરું ને, ફેક્ટર તમને ડાયરેક્ટ જ આપ્યા. આનો HCF શું આવે? HCF એટલે જે બંનેમાં હોય તે લેવાનું. તો કયું રાખવું આપણે? બંનેમાં હોય તેવું ને પાવર ઓછો. 2^1, 2^3. તો આપણે રાખવું 2^1, પછી 5^4, 5^8. તો આપણે રાખવું 5^4. બીજું કંઈ બંનેમાં રિપીટ થાય એવું છે નહીં મળે. તો આ જ આન્સર છે. પછી આનું આપણે મલ્ટીપ્લાયને જે કરવું હોય એ કરવાનું, પણ હમણાં મેં આટલું જ રાખું. કરવાનું પણ હમણાં મેં તમને ખાલી HCF ને LCM સ્ટાર્ટિંગનું કેવી રીતના લખાય એ પાછું થોડું ક્લિયર કરતો છે. LCMમાં શું આવે હવે? 2^3, 2^1. તો શું આવે? 2^3. પછી 5^4 ને 5^8. તો 5^8. પછી આ બાકીના જે બી નંબર છે ને 7, 11 ને 13 એ બી લખવાના. તો બસ આ રહ્યો છે LCM. પછી તમારે આગળ મલ્ટીપ્લાય કરવા પડે બધાનું, પણ હમણાં તમે નહીં કરે તો ચાલે. હવે એક મેં છેલ્લો એક નંબર લખી દઉં. આ નંબર મેં લખું 5^7, 11 સ્ક્વેર 13. બીજો એક નંબર 11 નો પાવર 3, 5 અને 19. દ્વિપાનો HCF શું આવે? HCF એટલે તમારે બંનેમાં હોય તેવો નંબર લેવાનો અને પાવર ઓછો. 5^7. આમાં બી 5 તો છે ને, તો પાવર કયો છે આનો? આમાં પાવર કઈ નહીં હોય તો આપણે 5^1 રાખવું ને. પછી બીજો કોઈ નંબર બંનેમાં રિપીટ થતો હોય તેવો 11. 11 નોટ પાવર 2 ને 11 નો પાવર 3. આપણે કયો લેવું? 11 નો પાવર જે ઓછો હોય એટલે 2. બીજું કંઈ રિપીટ થાય તેવું નહીં મળે, નહીં મળે. તો આ રહ્યો જ આન્સર. પછી આનું મલ્ટીપ્લાય કરવાનું એટલે ફાઇનલ આન્સર મળી જાય. LCM નૈતિક 5:7. 7 ને 5 છે તો આપણે વધારે રીતે લખ્યું. પછી 11 નો પાવર, પછી આ નંબર બી લખવાના 13 ને 90 બંને. એટલે LCMમાં તમારે બધું જ જે અહીંયા લખ્યું છે ને બધું જ, અને પાવર વધારે. આને તમે મજાકમાં નહીં લેતા, ગુજરાતીમાં તમને તરત ખબર પડી જાય લખેલું.
હવે આપણા હીરો સ્ટાર્ટ કરતા છે, જોઈ લો ની જરાક. આ હીરો કાઢો, એક્સરસાઇઝ 1.1 એનો ક્વેશ્ચન 1 તમે જોઈ લો. શું કરવાનું છે જરાક જોઈ લો. પહેલા પ્રાઇમ ફેક્ટર જ કરવાના છે ને. હા. પહેલો નંબર કયો છે? 140. હવે ઓમ તારો અવાજ નહીં આવવો જોઈએ અંદરથી. 140 ના ફેક્ટર કેવી રીતના કરીએ? 2 થી કરે તો શું થાવ હે? 70. પાછો 2 થી કરે તો 35. પ્રીત હવે હાનાથી કરીએ? 5 થી. 5 7 ઝા અને પછી 7 1 ઝા. અને છેલ્લા છે ને તમારા હીરો લખવાનું છે 140 ઇઝ ઇક્વલ ટુ 2 કેટલી વાર છે? 2 ને 2 બે વાર તો 2 સ્ક્વેર. પછી આ હીરો 5 ને 7 આવી રીતના. જોઈ લો બીજો નંબર કયો છે? 156 ના ફેક્ટર કેવી રીતના થાય? 2 થી ડિવાઈડ થાય. 2 થી ડિવાઈડ કેવી રીતના કરે તમે? 53 का જો ડિવાઈડ તમારે આવી રીતના કરવાનું. 156 તમને ડાયરેક્ટ નહીં ખબર પડે તો 100 ને 56 હા ને 156 ના આવી રીતના બી લખાય ને. હવે આને 2 થી ડિવાઈડ કરે તો શું આવે? 50. અને આને 2 થી ડિવાઈડ કરે તો 28. હવે આ બેનું એડિશન કેટલું આવે? 78. તો આવી રીતના તમે કરો તો બી કંઈ નહીં. ચાલો તમે 156 ના બીજા બે ભાગ કરી દો, 150 અને 6. 150 ને 2 થી ડિવાઈડ કરો તો 75. અને આને 2 થી ડિવાઈડ કરો તો 75 પ્લસ 3 આવ્યું. પણ તમને ડાયરેક્ટ ડિવાઈડ કરતા નહીં આવડે તો તમે ટુકડા કરી નાખો આવી રીતે. પછી એ બંનેનું ડિવાઈડ કરો. એટલે એવી રીતના ગમે તેવી રીતના તમે કરી નાખો. 78 ને 2 થી ડિવાઈડ કરો તો કરો, થોડુંક વિચારો. 39. જો 70 પ્લસ 8 કરે ને તો 70 નું હાફ 35 ને આનું હાફ 4 તો 35 પ્લસ 4 39. કાઢો તમે બીજું 80 કરતાં 2 ઓછું છે. એવી રીતના બી ગમે તેવી રીતના વિચારો તો કંઈ નહીં. આવ્યું અમે લખી દે 156 ના કેવી રીતના આવ્યા? 2 ને 2 બે વાર છે એટલે 2 સ્ક્વેર. અને આવ્યું બીજું 39 નું કરવાનું ને આગળ. હા ના 39 નું આગળ થાય એકચ્યુઅલી. 39 નું કેવી રીતના કરવાનું? 39 પ્રાઇમ નંબર છે. 3 થી ડિવાઈડ થાય ને 13 3 ઝા 3 થી કરે તો 13 આવે અને 13 નું પછી કંઈ નહીં થાય. તો આવ્યું એમ જ આવે. હવે ફેક્ટર્સ કેવી રીતના લખવા? 2 ને 2 બે વાર એટલે 2 સ્ક્વેર. પછી 3 અને 30. બે નંબર કર્યા છે આપણે. 3825 ના ફેક્ટર્સ જો આપણે પ્રાઇમ ફેક્ટર કરવાના છે ને તો અહીંયા તમારે પ્રાઇમ નંબર જ લખવાના. પ્રાઇમ નંબર કયા છે ખબર છે ને? કે મેં લખી લઉં તો બી મેં અહીંયા પાછું લખી લઉં. પ્રાઇમ નંબર આપણે આગળ લખ્યા જ છે, પાછા મેં એકવાર અહીંયા લખી લઉં. આટલા નંબરમાં તમારું કામ થઈ જાય. કેવી રીતના કરે? 2 થી ડિવાઈડ થાય હું આવ્યું. કયા નંબર 2 થી ડિવાઈડ થાય એવું તમને ખબર છે? કઈ કયા નંબર 2 થી ડિવાઈડ થાય, કયા 3 થી ડિવાઈડ થાય, કયા 4 થી થાય, કયા 5 થી થાય? 3 1 જાતે પછી 2 4 6 જો આવ્યું અમે તમને થોડુંક લખાવી બી દે. ડિવિઝિબિલિટી ટેસ્ટ મીત આવ્યું જોઈ લેજે ની જરા. આટલા યાદ રાખો, આટલા તમને અહીંયા કામ આવશે. બાકીના તમને બધા એટલા કામ આવશે નહીં. આમાં શું કરીએ આપણે? આ નંબર 2 થી ડિવાઈડ થાય. 2 થી તો નહીં ખબર નહીં થાય ને, લાસ્ટમાં 5 છે. 3 થી જો તમે 5 થી કરી મૂકો ને તો બી કંઈ નહીં. 5 થી કરી મૂકો મેં પ્રાઇમ નંબર છે ને 5 તો ચાલી જશે. તમે 3 થી કરો તો બી કંઈ નહીં. આ 3 થી ડિવાઈડ થાય હું 3 + 8 + 2 + 5 3 થી ડિવાઈડ થાય એનો નંબર.
સુજલ થઈ જાય 3 થી ડિવાઈડ. નહીં થઈ જાય કદાચ. આ 8 પ્લસ 2 કેટલા આવે 10 અને આ 3 પ્લસ 5 8 એટલે 10 ને બધા નંબરનું એડિશન કેટલું આવે 18. 18 3 થી ડિવાઈડ થાય ને એનો મતલબ આ નંબર બી 3 થી ડિવાઈડ થાય. તો તમે 3 થી ડિવાઈડ કરો, કાં તો તમને 3 થી નહીં ફાવતું હોય તો 5 થી કરો, બંને ચાલી જાય. 3 હો પ્રાઇમ નંબર છે, 5 હો પ્રાઇમ નંબર છે, તો કોનાથી કરીએ આપણે? 5 થી કરીએ. કરો ની નોટબુકમાં તમે કરો અને 5 થી ડિવાઈડ કરો. કેટલું આવે? 765. હા 765 આવે. અહીંયા મેં કરેલું છે, આયરું આ જોઈ લે. 765 પાછો આયરો 5 થી ડિવાઈડ થાય ને 5 થી ડિવાઈડ કરો ને આયરો નંબર. જો મેં કેવી રીતના વિચારું ખબર? આ 700 છે ને, તમે આવી રીતના બે ભાગ કરી મૂકો. 700 ને 65 5 થી ડિવાઈડ કરવાનું ને, તો આને 5 થી ડિવાઈડ કરે તો હવે તમને થોડું ઘણું ખબર હોવા જોઈએ. 70 ના 5 ભાગ કરે તો 14 આવે, 140, અને આને 5 થી ડિવાઈડ કરે તો 13 આવે. તમે આ બંનેનું એડિશન કરી દો 153. ટેબલ્સ તમને પરફેક્ટ આવડતો હોય ને તો આ બધું મલ્ટીપ્લાય તમારે કરવાની પડે. 153 હવે આને શું કરીએ? 5 થી ડિવાઈડ થાય હું હવે આયરું નહીં થાય, લાસ્ટમાં તો 3 છે તો 3 થી થાય. કરો નહીં 3 થી 3 થી કરે તો 51. હવે હર્ષિત તું તારું કામ કર. 17 3 આવે એટલે 3 × 17 અને 17 1 તો 3825 હારું શું લખાય? 5 ને 5 બે વાર છે તો 5 સ્ક્વેર, 3 ને 3 બે વાર છે તો 3 સ્ક્વેર, અને 17 એક જ વાર તો આવ્યું 17. તો આ થઈ ગયું છે. હા ચોથો નંબર જોઈ લો. આગળનો ક્વેશ્ચન કેવો છે? ના હવે સવાલ નહીં પૂછતા હોવા તું યાર. ના 5005 આને કયા નંબરથી ડિવાઈડ કરીએ? 5 થી કરી મૂકીએ. જો 5 પ્રાઇમ નંબર છે ને તો તમે 5 થી કરી મૂકો તો ચાલશે. કેટલું આવે? 5005 છે, 1001. ગણપતિનો ફાળો ઉડાવવા જાય ને 1001 ચાલો લખાવે, ચાલો એને શું કહેવાય? ફાળો લખાવે. એવા 5 જણા લખાવે તો 5 ઘરથી લખાવે તો 5005 થાય. પછી આનો 5 થી ડિવાઈડ થાય હું આયરો નંબર, તો બીજા કયા નંબરથી? 7 થી. 7 નું છે ને અહીંયા લખ્યું નહીં મળે, 7 થી ડિવાઈડ કરી જો ને આયરો થતો હોય કદાચ. 7 થી ડિવાઈડ કરો 1001 ના 7 ભાગ. 43. તારો ફેવરેટ નંબર. તારો ફેવરેટ નંબર એમ કીધું મેં યાર. કઈ નહીં. આ એરો આવી ગયો છે ને 7 થી ડિવાઈડ કરે તો 143 આવ્યું છે ને. હવે આના તમે ફેક્ટર્સ થાય આના પાછા, અને 7 થી ડિવાઈડ થાય નહીં થાય. મેં કેવી રીતના કેમ ખબર? મેં 7 થી ડિવાઈડ નહીં થાય એવું મેં કેવી રીતના કેમ ખબર? 140 મેં બે ભાગ કરી નાખ્યા. આ એરો 7 થી ડિવાઈડ થઈ જાય પણ આની થાય, એટલે એરો 7 થી ડિવાઈડ તો નહીં થાય. તો તમે બીજા કોઈથી કરી દો. 9 થી 9 તો પ્રાઇમ નંબર મળે જ નહીં. 9 પ્રાઇમ નંબર નહીં મળે એટલે 7 પછી તમે ડાયરેક્ટ 11 ચેક કરો. 11 થી ડિવાઈડ થઈ જાય એરો. કેવી રીતના ચેક કરે ખબર? 1 + 3 નું એડિશન 4 આવે અને આ બીજો 4, 4 - 4 0 એટલે એરો 11 થી ડિવાઈડ થાય. કરો. હમ 13 આવે અને પછી 13 નું કંઈ નહીં થાય તો 13 1 જાય જ. તો 5005 ના ફેક્ટર કેટલા આવ્યા? 5 7 11 13. એકો નંબર રિપીટ નહીં થયો.
તો કંઈ નહીં, જે આવ્યું તે આવું ચલાવવાનું આપણે, બરાબર જ છે. આગળનો નંબર કયો છે? 7429. તો હવે 7429 ને આપણે હાનાથી ડિવાઈડ કરીએ. પહેલા 2 થી થાય હું આયરવા લાસ્ટમાં 9 છે, 2 થી નહીં થાય, 3 થી ચેક કરો નહીં, કેવી રીતના ડિવાઈડ કરતા નહીં ચેક કરો, એમ જ તમે ચેક કરો. આ 9 પ્લસ તમે કરો, બધા ડિજિટનું એડિશન કરવાનું. 7 પ્લસ 4 11 આવે ને, 2 પ્લસ 9 બી 11 આવે ને, 11 ને 11 નું એડિશન 22. 22 3 થી ડિવાઈડ નહીં થાય, એનો મતલબ આ નંબર બી નહીં થાય. તો 2 થી બી નહીં થાય, 3 થી બી નહીં થાય, 5 થી તો નહીં થાય કેમ કે લાસ્ટનો નંબર આવો છે. 7 થી કદાચ થતો હોય, તો 70 પર દેવતા કરી ઓલરેડી ડિજિટલ 7 થી નહીં થાય રોડ, તો ચેક કરો ને. 7 થી ડિવાઈડ થયો આયરો. જો મેં કેવી રીતના વિચારું ખબર, 106 for you point. મેં કેવી રીતના વિચારું એ મેં તમને કહી દે. મેં છે ને આખો નંબર મને નહીં ફાવે, તમે અડધા અડધા ટુકડા જ કરી નાખવાના. આ 7000 છે ને, પ્લસ 429 છે, તો મેં એને આવી રીતના લખું 420 પ્લસ 9. આ બરાબર છે, આ બધાનું એડિશન આયરું આવી જાય. આના 7 ભાગ થાય ને, આના 7 ભાગ થાય, થઈ જાય. 7 6 42 આવે. આના બી 7 ભાગ થઈ જાય, પણ આના નહીં થાય. એનો નંબર આના આખા નંબરના 7 ભાગ નહીં થાય. મેં આવી રીતે વિચારું, 7 થી ડિવાઈડ નહીં થાય. તો હવે 11 થી થાય હું નહીં થાય 7 પ્લસ 2 9 આવે ને, આયરવા 9 પ્લસ 4 13 આવે. 11 થી બી નહીં થાય, તો 13 થી કરી જુઓ. 13 થી કરી જુઓ ને આનું. 13 થી બી ડિવાઈડ નહીં થાય આયરવા. 57 આવું કંઈક આવતું છે, તો 13 થી બી નહીં થાય. 17 થી 13 પછી પ્રાઇમ નંબર 17 આવે. 17 થી ચેક કરો, બસ તમને બહુ મગજમારી આવશે આમાં. 17 થી ચેક કરો. સેવન્ટીન થી ડિવાઈડ થઈ જાય. તમને ટેબલ્સ નહીં આવડે એટલે તમને કદાચ વાર લાગતો હશે, પણ ડિવાઈડ થઈ જાય એરો. તો 17 થી ડિવાઈડ કરે તો 437. હવે આ નંબરને તમે 17 થી ડિવાઈડ કરી જુઓ. અને હવે આગળ જ જતા 13 થી નહીં કરવાનો. 13 થી તો નહીં થયો ને સ્ટાર્ટિંગમાં, એટલે હવે બી નહીં થાય. તો 437 ને પાછું આનાથી ડિવાઈડ કરી જુઓ 17 થી. ડિવાઈડ નહીં થાય ને, તમને ટેબલ્સના લીધે જરાક પ્રોબ્લેમ થાય, પણ મેં આવી રીતના તમને બતાવી દઉં. ડિવાઈડ નહીં થાય, 12 આવે ને પછી નહીં થાય. તો 17 થી થાય જ નહીં. 19 થી કરી જુઓ. 19 નો ટેબલ નહીં આવડે, કરી જુઓ 19 થી. તો 23 આવે. થઈ ગયું ને? હા 19 થઈ જાય 57 કરવાનું. તો 23 આવશે. અને 23 પ્રાઇમ નંબર જ છે, કામ થઈ ગયું. પ્રાઇમ નંબર છે ને, એટલે એરવા 23 બનશે. બસ તો હવે આગળ નહીં થાય. તો તમે હું મેં નહીં કરું, આ મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય થઈ ગયું છે. ખોટી મહેનત નહીં. આ તમે 1 મિનિટ ધ્યાનથી જોઈ લો, તમારે લખવાનું નહીં મળે એરવા. જાતે જોવા વગર લખવાનું. ચાલ બિલ બોલી દે. હવે પહેલામાં શું કરવાનું છે? ક્વેશ્ચન 2 માં શું કરવાનું છે? જલ્દી જલ્દી. કયા નંબર છે? 26 ને 91. તો હવે મેં ડાયરેક્ટ આન્સર જ લખું. અને મેં 26 ના ફેક્ટ, આપણે બંનેના ફેક્ટર કરવાના છે ને. HCF ને LCM ફાઇન્ડ કરીને પછી બીજું બી કંઈક લખેલું છે. HCF ને LCM ફાઇન્ડ કરવાનું ને પછી બીજું બી કંઈક લખેલું છે. વેરીફાઈ કંઈ કરવાનું છે એવું લખેલું છે, એ મેં તમને પછી કરાવું. પણ પહેલા HCF તો ફાઇન્ડ કરીએ.
26 ને 91, 26 ના ફેક્ટર 2 થી કરે તો 13 2 ઝા અને 13 નું કંઈ નહીં થાય. અને 91 ના ફેક્ટર 13 7 ઝા 13 7 ઝા અને 13 નું કંઈ નહીં થાય. તો જોઈ લેજો આ 26 ના ફેક્ટર આવી રહ્યા છે અને 91 ના ફેક્ટર આવી રહ્યા છે 7 ને 30. HCF શું છે આનો? જે બંનેમાં કોમન હોય તે ખાલી 13 અને પાવર ઓછો લેવાનો હતો પણ પાવર આનો તો 1 1 જ છે. અને LCM પહેલા એરું આ લખી લે 13 અને જે બાકીના બધા નંબર હોય તે બી લેવાના 2 ને 7. 13 નો પાવર 1 છે, અહીંયા બી 13 નો પાવર 1, તો અહીંયા મેક્સિમમ અહીંયા બી 13 નો પાવર 1 જ આવે. અહીંયા પાવર ઓછો લેવાનો હતો ને, તો 1 ને 1 છે તો આપણે 1 જ રાખવાનો. બંનેમાં ઓછો કે સેમ જ જેવો છે બંને. અને એલસીએમમાં 13 નો પાવર 1 13 નો પાવર 1, તો એ જે વધારે હોય તે રહેવાનો, એટલે અહીંયા 1 જ લેવા છે એમ. પાવર 2 તો મળે નહીં એટલે 1 જ લેવા છે. તો હવે શું આવશે? આ 13 નો પાવર 1 એટલે 13 ને 2 ને 7 નું મલ્ટીપ્લાય 14. આ બંનેનું મલ્ટીપ્લાય કરો ને, નોટબુકમાં કરો. 182 બરાબર છે ને? કરો. હા 182 ના આપણે ફેક્ટર કરેલા હતા એક જ ચેપ્ટરમાં, 2 વાર કરેલા, 13 ને 14 આવેલા. જો હવે આ LCF ને LCM ફાઇન્ડ કર્યો છે, પછી એક ફોર્મ્યુલા છે HCF into LCM is equal to product of two given number. આ ફોર્મ્યુલા તમારા ટેક્સ્ટ બુકમાં લખેલું છે, ક્વેશ્ચનમાં. આ ક્વેશ્ચનમાં લખેલું છે કે આવું કરવાનું લખેલું છે. વાંચો ની હેડિંગ વાંચો. લખેલું છે ને, તો આપણે કરવા પડશે. સુજલ આ એરવા લખેલું હોય ને તો કરવા પડશે. જો દર વખતે એક્ઝામમાં શું થાય ખબર તમને છે ને, એક્ઝામમાં ખાલી HCF ને LCM ફાઇન્ડ કરવાનું પૂછે અહીંયા સુધીનું. આ એરવા છે ને ખાસ કરીને પૂછે નહીં, પણ તો લોકો લખી આવે કેમ કે ટેક્સ્ટ બુકમાં છે એટલે આ એરવા વસ્તુ જો તમને એક્ઝામમાં પૂછે ને તો જ લખજો. પછી તમે નહીં પૂછેલું હોય તો લખી આવે અને પછી કહી કે પેપર બહુ મોટું કાઢેલું, લાંબુ કાઢેલું, 3 કલાકમાં પતી નહીં. એટલે જો તમારે પૂછે ને તો જ લખવાનું. એટલે મેં જરાક લખી બી દે અહીં લખો. જો પૂછે તો જ લખવાનું. આ રૂવા હમણાં તો પૂછ્યું છે એટલે મેં લખી દે. HCF એટલે કેટલો છે? 13. LCM એટલે 182. અને પ્રોડક્ટ ઓફ ટુ ગિવન નંબર એટલે છે ક્વેશ્ચનમાં નંબર આપેલા ને સ્ટાર્ટિંગમાં 26 ને 91 દઈ રહ્યું. અને પ્રોડક્ટ એટલે મલ્ટીપ્લાય કરવાનું. તો જો આ બેનું મલ્ટીપ્લાય કરો ને, 182 ને 13 મલ્ટીપ્લાય કરો. તમારે નોટબુકમાં મલ્ટીપ્લાય કરવાનું છે બધાએ. આ બી મલ્ટીપ્લાય કરવાનું છે ને આ બી મલ્ટીપ્લાય કરવાનું છે. કેટલું આવે આયરુઆ અને આયરુઆ? મને ખબર છે આમાંથી તમે બંને નહીં કહી રહ્યા કદાચ, પણ તમારે બંને કરવાના, બંને સેમ જ આવવા જોઈએ. જો અલગ અલગ આવ્યું તો એક જ જગ્યાએ ભૂલ હશે. તો હમણાં આયરુઆ વેરીફાઈ થઈ ગયું. વેરીફાઈ કરવા કીધું છે ને, વેરીફાઈ થઈ ગયું છે. બસ બસ કંઈ નહીં, મને ખબર છે એટલે જ મેં તમને આયરુઆ લખવાનો ટાઈમ નહીં આપા. મેં તમને ખાલી એક લખવાનો ટાઈમ આપા, બીજો ને ત્રીજો મેં તમને લખવાનો ટાઈમ નહીં આપા. જોઈ લો નહીં, બીજો ક્વેશ્ચન જોઈ લો. કેટલું? 92. તો 510 ના ફેક્ટર 2 થી ડિવાઈડ થાય. 2 થી ડિવાઈડ કરો તો કેટલા આવે? 510 છે ને, તો 510 હા
2 થી કરી મૂકો ને તો 2 થી થઈ જાય ને જલ્દી. જો મેં આવી રીતના કરું 510 ના 2 થી ફેક્ટ 510 500 નું અડધું 250 અને આનું અડધું 5. હવે આ બેનું એડિશન 255. તમે ડિવાઈડ ગમે તેવી રીતના કરો ચાલે. હવે 2 થી ડિવાઈડ થયા ને નહીં થાય તો 3 થી કરી મૂકીએ. 3 થી કરે તો શું આવે? કરો કરો કરો. આજ બી બેન એ વેક્ટર બનાવ્યું છે. 85 ને પછી 5 થી ડિવાઈડ થાય. હા 85 તો હવે ટેબલ્સ તમને યાદ હોવું જોઈએ. 17 5 85 આવે તો 17 5 લખ્યું છે એના આયરુઆ 17 × 1. તો આના ફેક્ટર કર્યા છે. હવે 92 ના ફેક્ટર 2 થી ડિવાઈડ કરો તો કેટલું આવે? 92 ને 2 થી ડિવાઈડ કરો તો અડધું કેટલું આવે? 46. 92 ને તમે આવી રીતના લખો 90 + 2. આનું અડધું 45 ને આનું અડધું 1. મેં આવી રીતે કરું અને દુકાનવાળા બી આવી રીતના જ કરે. 46 આવે. આને 2 થી ડિવાઈડ કરે તો 23 અને આને ડિવાઈડ જ નહીં થાય. 23 × 1. હવે અગાડી શું કરવાનું? આ લેન્સેક પડે પહેલા એવા ફેક્ટર્સ લખી લે મેં. 510 ના ફેક્ટર 2 3 5 17. અને 92 ના 2 ને 2 બે વાર છે ને 2 સ્ક્વેર ના એવા 23. હવે HCF કેવી રીતના લખાય? HCF એટલે જે નંબર બંનેમાં કોમન હોય તે કયો છે? 2. પાવર ઓછો હોય તે લેવાનો ને તો 2 નો પાવર 1. બીજો કોઈ નંબર બંનેમાં કોમન 23 અહીંયા છે ઉપર નહીં મળે તો બીજું કંઈ કોમન મળે જ નહીં. તો આ 2 નો પાવર 1 એટલે 2 આન્સર. અને LCM માં 2 નો પાવર 1 2 નો પાવર 2 તો જે વધારે હોય તે લીધો. પછી બીજું બાકીના બધા નંબર લખી લેવાના 3 5 17 અને 23. હવે આ બધાનું તમારે મલ્ટીપ્લાય કરવા પડશે. 16 ને 16 જો મેં મલ્ટીપ્લાય કેવી રીતના ખરું ખબર? તમારે જેવી રીતના કરવું હોય તેવી રીતના આ 2 સ્ક્વેર ને 23 આ એનું મલ્ટીપ્લાય તમને ખબર છે ને? 2 સ્ક્વેર ને 23 નો મલ્ટીપ્લાય આયરું 2 સ્ક્વેર મલ્ટીપ્લાય 23 એ લખેલું જ છે. તો આયરું 2 સ્ક્વેર અને 23 એ બેનું મલ્ટીપ્લાય ડાયરેક્ટ મેં આયરવા લખી લેમ. અને 3 5 ને 17 નું મલ્ટીપ્લાય તમારે કરવા પડે. 3 ને 5 નું મલ્ટીપ્લાય ખબર છે ને? 15 આવે. આ બેનું મલ્ટીપ્લાય 15. તો 17 ને 15 નું મલ્ટીપ્લાય કરો નોટબુકમાં. 17 ને 15 નું મલ્ટીપ્લાય. 16 ને 17 કેટલો મળે? હા 16 17 એ તો નહીં ખબર મને. કેટલું કહેવાય? 255. 17 ને 15 નું મલ્ટીપ્લાય 255 આવ્યું. હવે આ બેનું મલ્ટીપ્લાય કરો 2 3 6 9 કયું આવે? 2 3 6 2 3 6 9 ના 2 3 વાળા 2 3 બરાબર છે. આગળ સરખું મલ્ટીપ્લાય કરો નહીં. તમારામાંથી એક જણનું આવે તો બી મેં લખી લે આન્સર. તમારે કયો શું આવે? 460 2 3 4 6 0. બરાબર છે. તમારામાંથી એક જ જણનો આન્સર આવ્યો છે તો બી મેં લખી તો તેમ અહીંયા આન્સર આવી ગયો છે. હવે આ ઈરવા કરવાનો છે. ફોર્મ્યુલા લખવાનો પહેલા. HCF ને LCM એટલે શું છે? HCF કેટલું છે અહીંયા? 2 અને LCM આયરું 2 3 4 6 0 ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ટુ ગિવન નંબર એટલે આયરો આ 510 અને બીજો નંબર 92. હવે આ બેનું મલ્ટીપ્લાય કરો અને આ બેનું મલ્ટીપ્લાય કરો. તમને એક્ઝામમાં ટાઈમ નહીં હોય તો તમે ખાલી આ બેનું મલ્ટીપ્લાય કરો પણ એકદમ પરફેક્ટ કરો. 4 6 9
46920. તો આ બેનું બી સેમ જ આવે. તમે આયરું એકદમ પરફેક્ટ હારેલું હોય તો તમે આયરું આ લખી શકો. મેં કેવી રીતના વિચારું ખબર? 23 નું ડબલ આયરું આ, 46 નું ડબલ આયરું આ ને 0 નું ડબલ 0. તો આ વેરીફાઈ થઈ ગયું છે. ત્રીજો ક્વેશ્ચન જુઓ ને. કયો છે ક્વેશ્ચન જરાક બોલો. 3, 3, 6, 5. તો આના ફેક્ટર્સ 336 ને 2 થી ડિવાઈડ થાય. કરો. One six eight ને 2 થી ડિવાઈડ થાય 84. 84 ને 2 થી ડિવાઈડ થાય 42. એને 2 થી ડિવાઈડ થાય 21. એને 3 થી 3 7 ઝા અને 7 1 ઝા. તો આ વાત થઈ ગયું છે. હવે 54 ને 2 થી ડિવાઈડ કરો તો 27. પછી 27 ને 3 થી કરવાનું ને, પ્રાઇમ નંબર થી કરવાનું. 27 પ્રાઇમ નંબર નથી. 27 ના ફેક્ટર થાય 3 9 ઝા, 3 3 ઝા ને 3 1 ઝા. તો હવે આ વાત 336 એટલે શું લખાય? કેટલી વાર છે આ 2? 2⁴ અને આ 3 ને 7 અને 54 માં 2 એક જ વાર છે અને 3 કેટલી વાર છે? આયરો આ બી 3 છે. 3 3 વાર એટલે 3 નો પાવર 3. તો HCF શું આવ્યો? HCF એટલે જે બંનેમાં હોય તે. બંનેમાં 2 છે, 2 નો પાવર 4 ને 2 નો પાવર 1. તો જે પાવર ઓછો હોય તે લેવાનો. 3 હો બંનેમાં છે ને, 3 નો પાવર 3 ને 3 નો પાવર 1. આપણે જે ઓછો હોય તે લેવાનો. એટલે કેટલું આવશે? 2 ને 3 નો મલ્ટીપ્લાય 6. હવે LCM માં જે પાવર વધારે હોય તે લેવાનો ને. 2 નો પાવર કેટલો લેવું આપણે? 3 નો પાવર 3 અને બાકીનો નંબર આવ્યો 2 નો પાવર 4 એટલે કેવો આવે? શું આવે? 16. 3 નો પાવર 3 એટલે 27 અને આવ્યો 7 એમ જ. હવે આ 3 નું મલ્ટીપ્લાય કરો. મલ્ટીપ્લાય કરો સાથે. ભાઈ 3024 આવી જાય. પછી આ જોઈ લો હવે. હવે ખાલી આ ફોર્મ્યુલા લખવાનું છે. ફોર્મ્યુલા લખીને ખાલી વેલ્યુ લખવાની છે. HCF ને LCM ની વેલ્યુ આવી રહ્યા 6 અને આવ્યા અને પ્રોડક્ટ ઓફ ટુ ગિવન નંબર એટલે 336 ને 54 નું મલ્ટીપ્લાય. હવે આ બંનેનું મલ્ટીપ્લાય સેમ જ આવશે. વીર એક કામ કરતું, આ બેનું મલ્ટીપ્લાય કરવું અને તમે આ બેનું મલ્ટીપ્લાય કરો. 18144 અને આનું બી સેમ જ આવશે 18144. તમને જો બધું કોન્ફિડન્સ હોય તો તમારે ખાલી એક જ કરવાનું, બીજું એમ જ લખી લેવાનું. પણ તમારો જો કોન્ફિડન્સ નહીં હોય તો તમારે બંને કરી મૂકવાના. તો આ ખાલી તમે જોઈ લો. જોયું છે ક્વેશ્ચન 3? સુજલ શું કરવાનું છે આમાં? LCM ને HCF ફાઇન્ડ કરો. નંબર બોલ ને. 12, 15 and 21. તો જો મેથડ આપણે એની જ કરવું, સેમ મેથડ છે. સેમ મેથડ નવું કઈ બી નહીં મળે, ખાલી નંબર એમાં 3 આવી ગયા છે.
પ્રીત 12 ના ફેક્ટર 2 6 ઝા પછી 2 3 ઝા આ તો મને 3 1 ઝા 15 ના ફેક્ટર 3 5 3 5 ઝા ને પછી 5 1 ઝા 21 ના ફેક્ટર 3 7 ઝા અને 7 1 ઝા હવે 12 એટલે શું લખીએ 12 ઇઝ ઇક્વલ ટુ 2 ને 2 બે વાર છે ને તો 2 સ્ક્વેર આ 12 ના ફેક્ટર બરાબર છે ને હા 2 સ્ક્વેર ને 3 15 ના ફેક્ટર 3 ને 5 3 into 5 અને 21 ના 3 ને 3 ને 7 તો હવે HCF શું આવશે જે બધામાં કોમન હોય તે 3 અને પાવર 3 પાવર બધામાં 1 જ છે પાવર અને પાવર અહીંયા બી 1 છે અહીંયા બી 1 છે અહીંયા બી 1 છે તો પાવર 1 જ જો આમાં મારે લખવો હોય ને તો હું લખું પહેલામાં હું લખેલું તો આપણે 2 નંબર હોય તો બંનેમાં 3 નંબર હોય તો ત્રણેયમાં અને પાવર ઓછો જો આવી રીતના તમે કરો ને તો 2 નંબરનું બી થઈ જાય 3 નંબર આપ્યા 3 નંબરનું બી થઈ જાય 4 નંબર 5 નંબર કોઈ બી હોય ને આવી રીતે થઈ જાય અમુક લોકો છે ને 2 નંબરમાં કંઈ અલગ રીતે કરે અને 3 નંબરમાં ફેરવાઈ જાય પેલો છે ને ગયો છે ને ટોપર યસ તે બી 3 નંબરમાં ફેરવાઈ ગયેલો SP એટલે મેં એટલે એ યાદ રાખજો તમે છે ને આવી રીતે જ કરો ત્રણેયમાં હોય તે લખવાનો પાવર ઓછો 2 નંબર હોય તો બંનેમાં હોય તે લખવાનો પાવર વધારે હવે LCM કેવી રીતે લખવાનું LCM માં બધું જ લઈ લેવાનું સુજલ અને પાવર પાવર વધારે તો LCM માં પહેલા શું રાખીએ આપણે 2 સ્ક્વેર લઈ લઈએ પછી 3 નો પાવર કેટલો રાખવાનો 1 3 નો પાવર 1 જ છે ને અને પછી 5 અને પછી 7 હવે કેટલું આવશે જો મેં કેવી રીતના કરું ખબર 2 સ્ક્વેર ને 5 નું મલ્ટીપ્લાય તમને ખબર છે 2 સ્ક્વેર ને 5 નું મલ્ટીપ્લાય આ 4 આવે ને 4 5 ઝા 420 કેમ 4 5 ઝા 20 અને 7 ને 3 નું મલ્ટીપ્લાય 21 હવે આ બેનું મલ્ટીપ્લાય તમને ખબર હશે 21 નું 2 થી મલ્ટીપ્લાય કરે તો 42 આવે અને આ 0 420 આવી જાય તમે મલ્ટીપ્લાય ગમે તેવી રીતના કરીને ચાલશે બસ મેં ખાલી થોડુંક ઇઝી કરવા સારું આવ્યું કર્યું છે બરાબર છે ને મેઇન વસ્તુ આવ્યું છે લખેલું છે ને ત્રણેયમાં હોય ને પાવર ઓછો તે જ તમે લખજો બીજી રીતે કરવા જાય ને ફેરવાઈ જાય સેકન્ડ નંબર જુઓ ને હા બીજી રીતે કરવામાં એટલે ટોપર ફેરવાઈ ગયો મેં તમને કીધું છે હા એ જ મેં એટલા સારું બોલ્યા કરું ટોપર ફેરવાઈ ગયેલો એટલે કેમ કે તમે ફેરવાનો ચાન્સ બહુ વધારે છે એટલે તમે આવી રીતના જ કરો અમુક લોકો 2 નંબરમાં અલગ વસ્તુ કરે 3 નંબરમાં પછી અલગ કરવાનું ભૂલી જાય ને એ નહીં ફેરવાય આવા સેકન્ડ ક્વેશ્ચન જો નહીં જરા વીર સેકન્ડ 17 23 અને 17 29 23 ને 29 પ્રીત હવે આના ફેક્ટર 17 ના ફેક્ટર 17 વન ઝા બીજો કોઈ ફેક્ટર જ નહીં થાય આના ફેક્ટર 23 વન ઝા અને આના ફેક્ટર 29 તો કોઈ ફેક્ટર થાય જ નહીં તો હવે આપણે શું લખીએ 17 એટલે 17 ના ફેક્ટર ખાલી 17 જ આવ્યું 23 ના ફેક્ટર ખાલી 23 ને 29 ના ફેક્ટર ખાલી 29 તો હાઈએસ્ટ કોમન ફેક્ટર શું આવ્યું 0 HCF શું લખવાનું 3 માં કોમન શું છે તો હું લખવાનું અહીંયા કોઈ બી નંબર દી મળે એવું લખી દઈએ 1 લખવાનો
કેમ કે જો 17 ના ફેક્ટર અહીંયા લખ્યું છે, મેં 17 into 1, અહીં બી 23 into 1 ના 1 1 લખી દેમ. 1 એટલે સારું દેખો કે તમને ખબર પડી અહીંયા કોમન 1 છે બધી જગ્યાએ. 1 તો બધાનો જ ફેક્ટર હોય ને, અને બધાના ફેક્ટરમાં 1 આવશે જ, તો આનો હાઈએસ્ટ કોમન ફેક્ટર 1 છે. અને LCM માં શું આવે? 17, 23, 29, અને આ તમારે 1 લખવો હોય તો લખવાનું, નહીં લખે તો બી કંઈ નહીં. 3 નું મલ્ટીપ્લાય કરો, પેલા 2 નંબરનું મલ્ટીપ્લાય કરો, પછી એની ત્રીજા સાથે મલ્ટીપ્લાય કરો. કેટલો અહીંયા આન્સર? 1159. તો અહીં વાત થઈ ગયું છે. હવે ત્રીજો, નૈતિક ત્રીજો સવાલ બોલ ને. 8 ના ફેક્ટર 2 4 ઝા, આપણે 2 અહીંયા લખું ને 4 અહીંયા લખું મેં, પાછળ 2 2 ઝા ને 2 1 ઝા. 9 ના ફેક્ટર 3 3 ઝા, પાછું 3 1 ઝા. આના ફેક્ટર 5 5 ઝા, અને પછી 5 1 ઝા. તો એ 8 ના ફેક્ટર સારું શું લખાય? 2 2 2, 2 નો પાવર 3. 9 ના ફેક્ટર 3 2 વાર છે, તો 3 નો પાવર 2. અને આના 5 2 ની 5 સ્ક્વેર. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર કઈ નહીં મળે, હવે શું લખવાનું? હા, કોઈ નંબર નહીં મળે તો 1 લખી દેવું. અને LCM હાઈએસ્ટ કોમન ફેક્ટરમાં 1 કેમ લખ્યું ખબર છે ને? કોઈ બી નંબર કોમન નહીં હતો, આમાં કોઈ નંબર કોમન નહીં હતો તો 1 1 1 લખેલું હતું. આમાં બી કોમન નંબર કઈ નહીં મળે તો 1 1 1 લખ્યું ને હાઈએસ્ટ કોમન ફેક્ટર 1. LCM માં 2 નો પાવર 3, 3 નો પાવર 2, 5 નો પાવર બી 2, અને 1 તમારે લખવો હોય તો લખવાનો. 2 નો પાવર 3 8 આવે, 3 સ્ક્વેર 9 આવે, ને 5 સ્ક્વેર 25 આવે. વીર મલ્ટીપ્લાય આવી રીતના કરવાનું. 25 ને 8 નું મલ્ટીપ્લાય, 25 ને 8 નું મલ્ટીપ્લાય ખબર છે ને? 200. 200 નું 9 સાથે મલ્ટીપ્લાય, 2 9 છે 18. હા, એટલે છે ને રફમાં મલ્ટીપ્લાય નહીં કરવા પડે, મેં તમને કહ્યું. તો આ રૂઆ છે. પ્રીત, ચોથો સવાલ જોયો, શું ખબર પડી? એમાં LCM find કરવાનું. અને HCF આપેલું છે. HCF કેટલું લખેલું છે? 306 ને 875 એકચ્યુઅલી છે ને તે આવું હોય ને, મેં તમને આ કહી દે. HCF બાજુમાં લખ્યું હોય બ્રેકેટમાં A, B, તો આ 2 નંબરનો HCF ટેક્સ્ટબુકમાં 9 લખેલો છે ને, તો ના આયરવા HCF આયરવા છે. અને કયા 2 નંબરનો HCF? તો આ 2 નંબરનો. તો 306 ને બીજું કયું છે? 657. હા, તો એ 2 નંબરનો HCF 9 છે. તો HCF તો 9 જ છે ને. અને આ ફોર્મ્યુલા તમને ખબર છે? આ ફોર્મ્યુલા આપણે ક્વેશ્ચન 2 માં જોયેલું ને ક્વેશ્ચન 2 માં. એટલે આ ફોર્મ્યુલા છે. 2 નંબર હોય તો આ ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલા લખવાનું પહેલા. HCF 9 છે ને, તો 9 લખવાનું. LCM ફાઇન્ડ કરવાનો છે. અને પ્રોડક્ટ ઓફ 2 ગિવન નંબર એટલે આ 2 નંબર A ને B. ટેક્સ્ટ બુકમાં કયા લખેલા છે? 306 ને 657 એ જ છે ને. તો હવે આપણે શું કરીએ? આયરવા ફાઇન્ડ કરવો હોય તો શું કરીએ? અને એટલું કરવાનું, બાજુમાં 9 છે ને કડક પર આ સાઈડ. તો 9 નીચે લખવાનો. અને તમને શું લાગે આ 2 નંબરનું મલ્ટીપ્લાય કરી નાખીએ આપણે? બહુ બધા લોકો આવું કરે, આ 2 નંબરનું મલ્ટીપ્લાય કરી નાખે, બહુ મોટો નંબર આવે. ઉપરથી આયરવા 0 છે ને, 0 છે એટલે પ્રોબ્લેમ થાય. તો તમારે ડાયરેક્ટ મલ્ટીપ્લાય નહીં કરવાનું. તમારા આયરવા પહેલા કટ થાય હોય તો ચેક કરવાનું
આ 9 થી આયરો નંબર કટ થઈ ગયો તો સારું પડશે. કટ થઈ જાય ને નલો નંબર આવશે. ચેક કરો ને આયરો 3069 ડિવાઈડ કરો આને 3069 ડિવાઈડ કરો 34 આવશે. પછી 34 ને આ બે નંબરનું મલ્ટીપ્લાય આયરો આવ્યો છે. જો મેં અહીંયા કર્યું છે 2 2 3 3 આયરો આ છે ને ક્વેશ્ચન મોસ્ટ એમપી છે. આયરો એક્ઝામ હારું લખી લો ને. હા બોલ કયો ક્વેશ્ચન 5 છે ને? હા બોલ હું ખબર પડી? એક વિધર 6 એટલે 6 નો પાવર n ખાલી 6 નહીં મળે. હા મારી પાસે અહીંયા ટેક્સ્ટ બુક નથી. 6 નો પાવર એમ તો આપણે n ના બદલે 1 રાખી જોઈએ, 2 રાખી જોઈએ, 3 રાખી જોઈએ, 4 રાખી જોઈએ. તો આપણે શું કરવાનું શું છે આમાં? પ્રીત શું કરવાનું આમાં? બોલ જલ્દી બોલ. એન્ડ વિથ 0 એવું લખેલું છે ને? હા એટલે આનો આન્સર જે બી આવે તો લાસ્ટમાં 0 આવી શકે. હું આપણે ચેક કરવાનું. એટલે આગળ કોઈ બી નહીં જીતા હોય પણ લાસ્ટમાં 0 આવે કે નહીં આવે આપણે ચેક કરવાનું. તમને શું લાગે આવે? ચેક કરી જોઈએ આપણે. 6 નો પાવર 1 હોય તો શું આવે? 6. 6 નો પાવર 2 હોય તો 6 નો પાવર 3 હોય તો 36 નું બી 6 થી મલ્ટીપ્લાય કરવા પડે. કરો 36 ને 6 થી મલ્ટીપ્લાય કરો. 216 અને પાછું એને 6 થી મલ્ટીપ્લાય કરે તો અહીં શું આવશે? 1 જોઈ લો એન્ડમાં 0 આવ્યા કરે. એન્ડમાં અહીંયા 6 છે, અહીંયા બી 6 છે, અહીંયા બી 6 છે, અહીંયા બી 6 છે. એન્ડમાં 0 આવશે જ નહીં. 0 ક્યારે આવે ખબર? કોઈ બી નંબર મેં એવો લખું આયરો એક નંબર છે લાસ્ટમાં 0 છે ને? તમે કહ્યું તમે બીજો કોઈ નંબર લખો, બીજો કોઈ નંબર લખો લાસ્ટમાં 0 આવે તેવો નંબર. કયો નંબર લખું વીર? બોલ દે કોઈ બી નંબર. 190. જો લાસ્ટમાં 0 આવે ને તો આના ફેક્ટરમાં શું આવે ખબર? 17 × 10. હવે 10 હોય ને, 10 હોય એટલે 10ના ફેક્ટર શું આવે? 2 ને 5. પછી આમાં બી શું આવે? 19 × 10 લખાય ને. 10ના ફેક્ટર 2 ને 5 એટલે છે ને 2 ને 5 હોવા જ જોઈએ. ફેક્ટર્સમાં 2 ને 5 હોવા જ જોઈએ. આ 6ના ફેક્ટરમાં 2 ને 5 આવે. 6n છે ને, તો એને આવી રીતે લખાય. 2 3 6 આવે ને, 2 3 6 આવે ને, તો 2 નો પાવર n ને 3 નો પાવર n. જો ફેક્ટર્સમાં 2 ને 5 આવે ને તો જ લાસ્ટમાં 0 આવે. બીજો કોઈ નંબર લખું મેં? કયો નંબર લખું? 240 લખી દે મેં. તો આ રૂઆ 24 × 10 આવે ને, 24 × 10. પણ 10 એટલે 2 ને 5 તો આવે જ ને. જો 24ના આગળ ફેક્ટર થાય એક ગમે તે થતા હોય પણ આયરા 2 ને 5 તો રહે જ ને. 2 નો પાવર કંઈ વધી જાય કદાચ 5 નો પાવર બી વધી જાય પણ 2 ને 5 તો હોવા જ જોઈએ ને, તો જ લાસ્ટમાં 0 આવશે. હા ને લાસ્ટમાં 0 સારું કોઈ બી નંબર હોય અહીંયા 370 કે ગમે તે નંબર હોય લાસ્ટમાં 0 આવે એટલે ફેક્ટર્સમાં 10 આવશે જ. 10 આવશે એટલે 2 ને 5 આવશે જ. તો 2 ને 5 હોવા જ જોઈએ તો જ લાસ્ટમાં 0 આવે. અહીંયા 6ના ફેક્ટરમાં 2 ને 5 છે, 2 ને 5 નહીં મળે તો લાસ્ટમાં 0 આવશે જ નહીં. તો બસ આપણે અહીંયા જરાક સ્ટેટમેન્ટ જેવું લખવા પડે. સ્ટેટમેન્ટ શું લખીએ? એવું લખો કે પ્રાઇમ ફેક્ટરમાં 2 ને 5 નહીં મળે. પહેલાં મેં આન્સર લખી દઉં. 6n કેન નોટ એન્ડ વિથ ડિજિટ 0 અને એનું રીઝન હું
6ના પ્રાઇમ ફેક્ટર કઈ રહ્યા એમાં 2 ને 5 નહીં આવ્યા, તો આવ્યું આ લખું મેં પ્રાઇમ ફેક્ટર્સ of 6 raised to n does not contain, હું લખું contain does not contain 2 ને 5 લખું, 2 તો છે ને એકચ્યુઅલી, ખાલી 5 નહીં મળે તો મેં does not contain 5 એવું લખી દઉં, કાં તો 2 and 5 લખે તો બી કંઈ નહીં, પણ તમારે 5 લખવાનો બસ. તો આયરું આટલું વસ્તુ છે, આયરું આ લખી દેવાની અને આયરું આ રફ વર્ક હતું. પાછું બોલની જરા. 7, 6, 5, 4, નહીં પહેલા કયો નંબર લખેલો? 7 multiplied 7 11, 11 13 13 plus 13. પ્લસ 13. હા. આયરો આ કમ્પોઝિટ નંબર છે કે નહીં ચેક કરવાનું. હા. તમને શું લાગે કમ્પોઝિટ હે કે હમણાં ખબર પડે કે નહીં પડે? જોઈએ વચમાં પ્લસ બી છે ને. હવે મેં તમને એક વસ્તુ કેમ જોઈ લેવાની. આયરવા અહીંયા ખાલી 2 નંબરનું મલ્ટીપ્લાય છે ને. આયરવા આ કમ્પોઝિટ નંબર છે. આયરવા એકચ્યુઅલી નંબર કેવો છે? 11 × 2 એટલે કયો નંબર આવે? 22. કમ્પોઝિટ નંબર છે 22. 22 કમ્પોઝિટ છે. કમ્પોઝિટ નંબર એને જ કહેવાય ને જેના ફેક્ટર હોય. તો આ ફેક્ટર છે જ ને પહેલાંથી, એટલે આયરવા નંબર કમ્પોઝિટ છે જ. મેં બીજો કોઈ નંબર લખું તો 7 × 5 આ કમ્પોઝિટ છે. ફેક્ટર જ છે ને પહેલાંથી. 35 આ પહેલાંથી ફેક્ટર જ લખેલા છે. કમ્પોઝિટ છે જ આયરવા. પણ જો મેં પ્લસ બીજો કંઈ નંબર લખી દેમ તો +1 લખું તો હવે કમ્પોઝિટ રહે. હું આગળ નાખું મેં હું નહીં રહી. 35 +1 36. 36ના બી ફેક્ટર તો થાય ને. 36ના બહુ બધા ફેક્ટર થાય એટલે 36 બી કમ્પોઝિટ તો છે જ. +2 લખું તો 35 + 2 37. 37 કમ્પોઝિટ નહીં મળે. 37ના કોઈ ફેક્ટર નહીં થાય. +3 લખું તો કદાચ ફેક્ટર થઈ જાય. એટલે છે ને પ્લસમાં કોઈ બી નંબર લખે ને પછી તો ફેક્ટર થાય કે નહીં થાય ખબર નહીં પડે. પણ આવું જોઈએ તો આયરો આ કમ્પોઝિટ જ હે ને. અને આને આપણે ચેક કરવાનું કમ્પોઝિટ છે કે નહીં મળે. તો આપણે છે ને આયરો આ પ્લસની સાઇન કાઢી નાખવું. પ્લસની સાઇન કાઢવાની ટ્રાય કરવાની. જો આમાં પ્લસની સાઇન નહીં મળે ને મેં બીજો કોઈ બી નંબર લખું. સપોઝ આયરો આ નંબર છે 27 × 13. આ કમ્પોઝિટ છે જ ને. 27 × 13 ગમે તે નંબર આવતો હોય પણ એના ફેક્ટર કરે તો એમાં ફેક્ટરમાં 27 ને 13 તો આવે જ કે નહીં. આ પહેલાંથી ફેક્ટર લખેલા જ છે એટલે આયરો આ નંબર કમ્પોઝિટ છે જ. પણ જો મેં +1 કે બીજું કંઈ કરી દેમ ને તો પછી કંઈ ખબર નહીં પડે. તો કમ્પોઝિટ બી હોઈ શકે ને કમ્પોઝિટ નહીં બી હોઈ શકે. પણ આપણે આટલું જ રાખીએ તો ખાલી મલ્ટીપ્લાય રાખવું. પ્લસવાળું સિમ્બોલ જ કાઢી નાખવાનું. તો આમાં બી પ્લસવાળું સિમ્બોલ કાઢવું હોય તો શું કરવાનું આપણે? 13 છે અહીંયા બી 13 છે તો કોમન લઈ લેવા હે ને. 13 કોમન લઈ તો 13 કોમન લઈને મેં આ સાઈડ લખું = બ્રેકેટમાં 7 11 13 તો બહાર આવી ગયું છે. પ્લસ અહીંયા શું લખવાનું? આ 13 બહાર આવી ગયું તો અહીંયા શું લખવાનું? 0 કે 1? 1. કેમ કે 13 છે તો તમે આને સમજી લો કે 13 × 1. તો 13 કોમન લઈ લીધું છે તો તમારે અહીંયા 1 લખાય. જો મેં નંબર્સ છે ને આવી રીતના લખતો છે, આના નીચે આ લખવું, આના નીચે તો તમે બી એવી રીતના જ લખજો. જો આમાં આગળ શું કરવાનું છે? 13 આવી ગયો ને અહીંયા. આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 77. ના એરવા બીજું +1 જરાક નજીક લખી લેમ મેં. તો 13 આ બેનું મલ્ટીપ્લાય એડિશન છે ને 77 + 1 78. અને અહીંયા મેં બ્રેકેટ હતું ને, બ્રેકેટના બદલે મેં મલ્ટીપ્લાય કરી મૂકું તો હવે આયરો નંબર કમ્પોઝિટ છે કે નહીં મળે? આ નંબર કમ્પોઝિટ છે ને. ફેક્ટર લખેલા જ છે પહેલાંથી તો આ બી ફેક્ટર જ તો લખેલા છે. આ નંબર કમ્પોઝિટ છે જ. 2 નંબરનું મલ્ટીપ્લાય એટલે કમ્પોઝિટ જ આવે. તમે 2 નંબર બીજા કોઈ બી લઈ લો, તમે કોઈ બી નંબર લેવો, તમે 150 કાયરો 161
એવો કોઈ નંબર લેવો કે જેના ફેક્ટર નથી થતો. હા 3 નંબર હોય તો બી મલ્ટીપ્લાય જ છે ને. આ 3 નંબરનું મલ્ટીપ્લાય છે, એનાથી કોઈ બી નંબર આવતો હોય પણ કમ્પોઝિટ રહેવાનો જ, કેમ કે આ ફેક્ટર લખેલા જ છે. એ 3 નંબરના ફેક્ટરમાં આયરવા તો આવશે ને 2, આ બી આવશે, આ બી આવશે, 161ના બી કદાચ ફેક્ટર થતા હોય, એટલે ફેક્ટર્સમાં તો આયરો આવશે જ. જો પછી આપણે પ્લસ બીજો કંઈ નંબર લખે ને તો પછી કંઈ કહેવાય નહીં. એટલે અહીંયા પ્લસ બીજો નંબર લખેલો હતો તો કંઈ કન્ફર્મ નહીં હતું, તો પ્લસવાળો નંબર જ કરી નાખ્યો અને આયરો આ મલ્ટીપ્લાય આવી ગયું. તો હવે આયરો આ કમ્પોઝિટ છે જ, એટલે અહીંયા મેં લખી દેમ વિચ ઇઝ કમ્પોઝિટ નંબર. કમ્પોઝિટ નંબર એટલે શું લખો? પ્રોડક્ટ ઓફ મલ્ટિપ્લિકેશન ઓફ 2 નંબર એવું લખી દે. આયુર્વા લખ્યું છે મલ્ટિપ્લિકેશન ઓફ 2 નંબર. કોઈ બી 2 નંબરનું મલ્ટીપ્લાય હોય એટલે કમ્પોઝિટ જોવાનું. બીજો બી આવો જ છે ને, બીજો મેં કરાવી દઉં. જો ને બીજો નંબર કયો છે? 7 6 5 4 3 2 1. અને પ્લસ શું લખેલું છે? 5 5. તો આપણે આ 5 ને કાઢવાની ટ્રાય કરવાની. કેવી રીતે નીકળે? ऊपर के रेट फाइनल कर देना. 5 ને કોમન લેવાનો. તો 5 ને કોમન લઈને તો મેં આ સાઈડ લખું, એટલે 7ના નીચે 7 જ લખું, તો તમને સમજવાનું સારું પડે. હા ને સુજલ? હવે શું કરવાનું? 5 તો આવી ગયો છે ને, તો 5 નહીં લખવાનો, બીજો નંબર લખી દે મેં 4 3 2 1 પ્લસ આ 5 આ બાજુ આવી ગયો તો અહીંયા 1 લખવાનું. 1 કેમ લખો? અહીં તમને જો તો અહીંયા તમે મલ્ટીપ્લાય 1 લખો નહીં લખો કોઈ ફરક નહીં પડે, પણ અહીંયા 1 બનશે એ ખબર પડવા જોઈએ તમને. હવે આવ્યું આ 5, આ બધાનું મલ્ટીપ્લાય કરવાનું તમારે, કરો નહીં? આ બધા નંબરનું મલ્ટીપ્લાય 7 6 4 3 2. તો ખબર બે નંબરનું મલ્ટીપ્લાય તો ખબર પડે ને. 7 ને 6 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 42. અને 4 3 2 1 નું મલ્ટીપ્લાય 24. તો આવી રીતે મલ્ટીપ્લાય કરી દો એમ આ બે નંબરનું. હવે 1008 વિથ મલ્ટીપ્લાય નહીં કર્યું. ને આયરો આ જોઈ લેવો 1008 બરાબર છે. +1 બી આ +1 લખેલું હતું ને એ છેલ્લે લખવાનું. હવે મેં મલ્ટીપ્લાયની સાઇન જ કરી નાખું, તો આ 1009 બરાબર છે ને, +1 ખાલી કરી નાખ્યું. તો આ બી બે નંબરનું મલ્ટીપ્લાય છે એટલે કમ્પોઝિટ નંબર છે જ. તો આયરો આ ખાલી લખી લેવું વિચ ઇઝ કમ્પોઝિટ. અને એનું રીઝન મલ્ટિપ્લિકેશન ઓફ 2 નંબર્સ છે. આ તમે ખાલી જોઈ લો, લખતા નહીં. મલ્ટિપ્લિકેશન ઓફ, કેમ કે આમાં બે સવાલ સેમ જ જેવા છે ને. બે સવાલ સેમ હોય તો શું કરું મેં? એક લખવાનો ટાઈમ આપું અને એક ઘરેથી લખવાનું, એવું જ તો કરું ને. स्पोर्ट्स विल सेम સર્ક્યુલર. મેઇન તારે એ વસ્તુ બોલવાનો જે મેથ્સના રિલેટેડ હોય. સર્કલ શેપમાં ગ્રાઉન્ડ છે. सर्कल से ग्राउंड है. सोनिया है 18 मिनट ड्राइव કર્યો. હા એમાં ગાડી એવું નહીં કે જ્યાં પેલા ડ્રાઈવર ને હા ચાલ નહીં, કંઈ નહીં. ગોળા ચલાવ્યા. હા હે ઘોડો હે, કંઈ નહીં. ને રવિ ટેક 12 જો મેં કહી દેમ, તો એકને 18 મિનિટ લાગી, એકને 12 મિનિટ લાગી. એક આખું સોનિયાને આખું રાઉન્ડ પૂરું કરતા 18 મિનિટ લાગી ને. એટલે જો સ્ટાર્ટિંગમાં સપોઝ ગમે એટલા વાગે ચાલુ કરે તો 18 મિનિટ પછી, અને સોનિયા અહીંયાથી ચાલુ કરે અને એમ રાઉન્ડ મારતા 18 મિનિટ લાગે ને. અને બીજો કયો છોકરો છે? રવિ. રવિ
રવિ બી એટલેથી જ ચાલુ કરે ને કે અલગ જગ્યાએથી ચાલુ કરે? સેમ જગ્યાએથી ચાલુ કરે. અને એ આખું રાઉન્ડ કેટલી વારમાં મારે થઈ રહ્યું? 12 મિનિટમાં. એટલા આવ્યું 18 મિનિટ પછી હવે આ 12 મિનિટ પછી હવે હાથે હાથે ભેગા નહીં થયા. આપણે શું ફાઇન કરવાનું? હાથે ભેગા ક્યારે થાય તે જ ને. તો સોનિયાને એક રાઉન્ડમાં 18 મિનિટ લાગી, તો બીજો રાઉન્ડમાં રહે તો કેટલી મિનિટ લાગે? બીજી 18 એટલે કેટલી મિનિટ? 36 મિનિટ થઈ જાય. હા ને, સોનિયા 18 મિનિટ પછી અહીંયા આવશે, પાછી પાછું રાઉન્ડમાં રહે તો બીજી 18 મિનિટ, એટલે ટોટલ 36 મિનિટ પછી બી અહીંયા જ આવશે ને. બીજી 18 મિનિટ એટલે કેટલી થાય? 18 3 18 2 0 આવે, 18 3 54. એટલે 54 મિનિટ પછી સોનિયા પાછી આ જ જગ્યા આવશે. રવિનું શું છે? આપણે અગાડી લખવું તો લખાય, પણ આટલું લખું મેં. રવિનું શું છે? રવિ 12 મિનિટમાં પાછો અહીંયા આવી જાય. બીજી 12 મિનિટમાં બીજો રાઉન્ડ એટલે 24 મિનિટ. 24 મિનિટમાં એરિયા ક્યાં હતી? અહીંયા તો નહીં હતી ને. આપણે એક ફાઇન કરવાનું કે પાછા અહીંયા જ પાછા ભેગા ક્યારે થાય તે. તો 24 મિનિટ પછી આવ્યો, પછી પાછો રવિને બીજી 12 મિનિટ લાગે તો કેટલું આવશે? 24 ને બીજા 12 36 ને. તો 36 મિનિટ પર સોનિયા ક્યાં હતી? અહીંયા તો હતી. આવી રહી. એટલે અહીંયા હતી ભાઈ. વીર હસ્યા કેમ કરે તું? બસ ખાલી સોનિયાએ 18 એક રાઉન્ડ ને બીજું 2 રાઉન્ડમાં જ અહીંયા પહોંચી ગઈ, અને રવિએ 3 રાઉન્ડ મારી દીધા. રવિ જરાક છોકરો છે, બાઇક કે જે બી ચલાવતો હોય ફાસ્ટ ચલાવતો હોય. હા ને, એટલા 3 રાઉન્ડ મારી દીધા એને. તો આપણો આન્સર શું છે? હવે તમે આન્સર વિચારો. તમે સવાલ વાંચો ને આન્સર મને કહેવો. અરે તમે સવાલ વાંચો અને આન્સર કહેવો. આન્સર મેં અહીંયા બોલી જ દીધો છે એકચ્યુઅલી. जो भी करते हैं कौन सा आउट जो खाते क्या रहते हैं 36 मिनट पर एम 36 मिनट बाद से वो बताओ हमारे આપણે એ જ ફાઇન કરવાનું ને. છેલ્લો હા, છેલ્લે સવાલમાં હું લખેલું જરાક ઇંગ્લિશમાં લખેલું એ વાંચની મેં બી જરાક જોઈ લઉં. ક્વેશ્ચનમાં લાસ્ટ લાઈન શું લખેલી છે? આફ્ટર હાઉ મેની મિનિટ્સ કે આફ્ટર એ શું લખેલું છે? तो उन्हें क्या रखा After how many minutes will they meet again at the Same point. હા, સ્ટાર્ટિંગ પોઈન્ટમાં. તો 36 મિનિટ પછી બંને પાછા અહીંયા જ આવશે. સોનિયા 18 મિનિટ પછી બી આવી, પણ રવિ ત્યારે નહીં હોય ને. સોનિયા 36 મિનિટ પછી બી આવી જાય, પણ રવિ ત્યારે હોય. એટલે 36 મિનિટ પછી હા, रवि के लगने पाछा રવિ 3 રાઉન્ડ મારી મૂકે ત્યારે. એટલે ઇન શોર્ટ 36 મિનિટ પછી બંને અહીંયા જ આવશે. બસ આને જરાક 2 રાઉન્ડ માર્યા છે, અને 3 રાઉન્ડ મારેલા છે. સોનિયા હું જરાક ધીમે ધીમે આવે એટલે 2 રાઉન્ડ માર્યા ખાલી. રવિ બહુ ફાસ્ટ ચલાવે એટલે 3 રાઉન્ડ મારી મૂક્યા. તો કંઈ નહીં, પણ 36 મિનિટ પછી બંને એક જ જગ્યા આવશે. તો આપણો આન્સર આવી રહ્યો છે 36. હવે આપણે આપણે આન્સર કેવી રીતના લાગે? આ તો લોજિક હતું. લોજિક એટલે આપણે મેથડ કઈ રીતની મળે? MCQ હોય તો ટ્રુ ફોલ્સ હોય તો લોજિકથી કરી દેવાય ને. હવે આન્સર કેવી રીતે લાવીએ આપણે? આ 12ના મલ્ટિપલ છે કે ફેક્ટર છે? આ બધા મલ્ટિપલ. અને આ બધા 18ના મલ્ટિપલ છે ને. ના, આપણે શું લીધો? લિસ્ટ કોમન મલ્ટિપલ. બધા કરતાં નાનો મલ્ટિપલ ને લિસ્ટ. કેમ કે આગળ છે ને આમાં 72 મિનિટ આવશે, આમાં બી આવશે 72. ગમે ત્યારે તો આવશે ને. 12ના ટેબલમાં 72 આવશે ને, 18ના ટેબલમાં બી આવે. એટલે 72 મિનિટ પછી બી પાછા અહીંયા આવશે, પણ આપણે લેવાનો લિસ્ટ નંબર, એટલે LCM. એટલે આપણે LCM ફાઇન્ડ કરવાનો છે. અહીં મેં લખી લેમ. રવિમાં 12 મિનિટ્સ, સોનિયામાં 18 મિનિટ. અને અહીંયા એક વસ્તુ લખી લેમ. વી હેવ ટુ ફાઇન્ડ LCM. હવે LCM કેવી રીતના ફાઇન્ડ કરીએ? 12ના ફેક્ટર કરવાના, 18ના ફેક્ટર કરવાના. આ મેથડથી જ કરજો. આ મેથડ તમે 10thમાં શીખ્યા છે, તો આનાથી કરો તો સેફ રહે. હવે નૈતિક ફેક્ટર્સ કેવી રીતના કરીએ? અહીંયા 2 ને 6 પછી 2 3 અને 3 1 18ના ફેક્ટર 2 9 3 3
3 1 ઝા હવે 12 ઇઝ ઇક્વલ ટુ શું લખાય 2 2 3 2 2 3 હા તો મેં છે ને આવી રીતના 2 સ્ક્વેર 3 લખું 2 સ્ક્વેર અને 18 ના ફેક્ટર 2 એક જ વાર 2 ને 3 સ્ક્વેર અને 3 બે વાર છે તો 3 સ્ક્વેર હવે એલસીએમ 2 ને 3 એલસીએમમાં બંને નંબરમાંથી બધું જ લેવાનું છે ને પાવર વધારે 2 નો પાવર 2 2 નો પાવર અહીંયા કેટલો છે તો આપણે જે વધારે હોય તે લેવાનો 2 નો પાવર 2 લેવાનો અને 3 નો પાવર કેટલો લેવાનો તે બી 2 તો મલ્ટીપ્લાય કેટલો આવે 2 સ્ક્વેર એટલે 4 આવે ને અને 3 સ્ક્વેર 9 4 9 ઝા 36 તો મેં આન્સર લખી દેમ આફ્ટર 36 મિનિટ જો મેથડ આઈડિયા છે તમારે 2 માં કરવા મેથડ કરવા પડે પણ એમસીક્યુ કે ટ્રુ ફોલ્સ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય તો લોજિક આઈડિયા છે મેં તમને કીધું ને મેં કોલેજમાં મને આ બધી વસ્તુ નહીં આવડતી મેં આવી રીતના પાસ થતો અડધો એક માર્ક લઈને લખી લો